ઉલટાનું સુલટું કેમ લેવું, તો જલ્દી ગ્રંથ આવડી જાય આપણે. તો આપણા સંપ્રદાયની, આપણા ગ્રંથોની વાત, એની સમજ, એની ઊંડાણ એ બધે ફેલાવવા મળ્યું કે આ જગતમાં બધા જ કરતા ઊંડા મૂંડીને શ્રેષ્ઠ અને પરમ પવિત્ર શુદ્ધ સમજ એ આ છે. આ ગ્રંથની કોને પડી છે? આમાં જ્ઞાન પડ્યું છે, આની અંદર સમજ પડી છે, પરમ ગુરુના સ્વરૂપ પડ્યું છે, એની કોને ખબર હતી? તેજુરીની ચાવી આપી હોય પણ છોકરાને ખબર જ ન હોય કે આ હોનું છે, આ હીરા છે, તેને હું ધૂળ જમાન જ છે બધું. એમ આપણે આ બ્રહ્માંડની ચાવીઓ આપી દીધી, આ તેજુરી આપી દીધી, પણ આપણે બધા શું છે તો કે ભાઈ નાના છોકરા કાંઈ સમજ વગરની આપી છે આપણે, કે અંકુરની ગતિ અપરિમિત છે, કે અંકુરની ગતિનો કોઈ પાર ન પામી શકે એવી છે. જે ગીતા રણ મેદાનમાં કહે છે અને રણ મેદાનમાં લડીને રાવણને મારીને સીતા લઈ આવે છે, એ પિતામાં રહેલા અંકુરની વાત નથી કરી શકતા. એ મને તમારી સિવાય કોણ સમજાવે? કે પિતા બુંદ સિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, કે રાજા કે રંખી ખરા જાણ્યા દોઈ. કે આ પિતાજીના બ્રહ્મરંધની અંદર જે ગર્ભ રહેશે અદ્રશ્ય અંકુરનો, એને કોઈ જાણી શકતું નથી. પહેલું અંકુર અને પછીથી અંશ. આ બે વસ્તુ કોની ઉત્પન્ન કરી? આ બીજા કોઈ ઉત્પન્ન નથી કરી, કૈવલ કરતા સિવાય કોઈ ઉત્પન્ન નથી કરી. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कैवलम जिदेनम अवेनम वयनम विकर्णम दगोयम अमोहमस्तु निरालम नारायण अहम न वरेयम नयेति नरेयम प्रणायम परन्तु जपेनं जपायं कायं नमयायं मन्नाति मगोयं स्वयं तं समस्तु जहानामभ्याता ध्येयं न विचन्दं विनैते करोति विवर्जितवस्तु विधि वै वेदान्तम् अचन्तेन चन्तं सुनाति सुनातं येनाथम् अनन्तु अगाधं बहोढं लहे जन्महादं कुवेरं प्रेमं नमामि नमस्तु. आदि सकृत स्वराज करुणेश कैवल करता की जय, कृष्ण स्वामी महाराज की जय, हेमंत करुणा सागर भगवान की जय, नरेश सागर महाराज की जय, महंत तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, विचलदास जी महाराज की जय, सर्व संतन की जय, सर्व देवन की जय, कैवल धाम की जय, गुरुगाड़ी सारसा पुर की जय, कायम पंथ की जय, ज्ञान संप्रदाय की जय, भाल तिलक की जय, पंचम स्पसम वेद की जय, जगास्थान की जय, तथा सत्संग प्रारंभ समय का सत केवल उपस्थित प्रेमी भक्तजनों, आज अपना ગામના દેવજીભાઈ ભગતના ખુલામણા નામથી ઉપસ્થિત હતા. મંદિરમાં જે કોઈ આવતું તેને સરસ રીતે સમજાવતા પરમ ગુરુ કોણ છે, એનું સ્વરૂપ કોણ છે, કૈવળ શું છે અને કૈવળ ભટ્ટ કેવું છે અને સર્વો અને નિર્દોષી ન્યારા કેમ રહેલા છે, આ બધી જ બાબતનો નિચોડ દેવજીભાઈ આવનાર હરિભક્તોને જ્ઞાનથી તૃપ્ત કરતા ને એ રીતે એમની સાથ
ગામની અંદર દિવસે વધતી જતી હતી. અહીંયા વક્તા તરીકે આપણે અહીંયા મહેશભાઈને ઉપસ્થિત થયા છે. એની શરૂઆતમાં એમની જોડે ઘણો બધો સત્સંગ કરેલો. જે કંઈ પણ શીખ્યા છે તે મહેશભાઈ ભગતના જ્ઞાનથી શીખેલા છે. પછી તો એના વાંચનથી એ ઘણા બધા આગળ નીકળી ગયા. પણ જે કે શરૂઆતમાં એમને જે કંઈ જ્ઞાન લાગ્યું એ ભાઈ શ્રી દેવજીભાઈના થકી જ એમને સમજાવ્યું અને એનો અનુભવ પણ એવો થયો. એટલે આપણે એવું નક્કી કર્યું કે એમના સત્સંગમાં આજે મહેશભાઈને બોલાવી અને કંઈક જ્ઞાનનું સત્સંગ કરે, આપણને સમજાવે, પરમગુરુના જ્ઞાનનું જે કંઈ બી આપણે જે જ્ઞાન લાવ્યું છે એ જ્ઞાનનો વધુ વિસ્તૃત માહિતીથી આપણને સમજાવે. એટલે મહેશભાઈને હું વિનંતી કરું છું, આપણે જે કંઈ પણ સમજાવ્યું છે, સમજ્યા છે અને અનુભવ થયો છે એવી વાણી આપણને સમજાવે અને પરમગુરુ જ્ઞાનનો બહોળો પ્રચાર કરી એવી વિનંતી કરીએ છીએ. મહેશભાઈ આગળ સાહેબ સત્કેવલ સાહેબ બધાને એને બધું બોલાવી દીધું છે, પ્રાર્થના કરી લીધી છે. દેવજી દાદા આપણે જેને ભગત તરીકે બોલાવતા દેવજી ભગત, તો આપણે જે ઘોડીની જે સમાધિ છે ને એની ઉપર 2-3 ફોટા લાગેલા છે જૂના મંદિરના. એમાં એક ફોટાની અંદર દેવજીભાઈ એમ કહેતા કે આ મારો ફોટો છે કે ને નીચે બેઠા છે. 5મા ધોરણમાં હતો ત્યારે ફોટો પાડેલો. એમાં શાંતિદાસજી મહારાજની બધાય છે. તો કદાચ મને એવું લાગે છે કે ત્યારે જીવણભાઈ પણ નહીં હોય, કે એની કરતાં તો નાના હો, 10 વર્ષના એ હોય એટલે જીવણભાઈ નહીં હોય. તો આમાંથી કોઈ પાછું એ સમયમાં હશે નહીં. એટલે એ ફોટામાં એ છે દેવજી ભગત. આ વિષ્ણુદાસજી મહારાજના સમયનો જે ફોટો પાડેલો છે એની અંદર 2 ફોટા છે. એક રઘુરામજી મહારાજનો મોટો છે જૂના મંદિરનું, પાછળ લીલું મંદિર બતાવ્યું છે, અને આ તો એમાં વિષ્ણુદાસજી મહારાજની નીચે જે બેઠા હતા એમાં પહેલી હરોળની અંદર બેઠા હતા. આ ફોટો પડ્યા પછી ગામની અંદર કોઈ બીજું કોઈ જીવિત નહોતું. એ છેલ્લો એનો દીવો બુઝાણો. આ એ કેવલધામ ગયા. એ ફોટામાંથી હવે કોઈ હાજર નથી. એટલે આપણે સદેહ હાજર નથી. ઘણી વખત કહેતા હું 110 વર્ષ રહી છે એમ. એટલે કોઈ કહે કે કેમ એટલા તો 88-89 વર્ષે કેમ દેહ છોડી દીધો? મેં કીધું હજી 110 વર્ષથી રહેવાના છે આ મંદિરમાં. અને જે આવશે ને એને બીજાના મોઢે બોલાવશે અને ગ્રંથની વાત કરશે, પરમગુરુ કેવા હતા એની વાત કરશે, રઘુરામજી મહારાજ કેમ અહીંયા રહ્યા હતા એની વાત કરશે, વિષ્ણુદાસ આરે, શાંતિદાસ આરે હું કેવી રીતે રહેતો હતો એની વાત કરશે. મેં કીધું હજી, કારણ કે હજી બીજાના મુખે બોલાવશે. ત્યાં સુધી હજી 110 વર્ષ પાકા છે એના રહેવાના. એટલે આપણે એવું સમજીએ કે કોઈ બોલ્યા છે એની પાછું ફેલ થાય. શરીર છે એનો સમય પૂરો થયો, અંશનો થોડો પૂરો થયો છે. અંશ તો પછી સૂક્ષ્મ દેહમાં રહે ને. તો એવી રીતે 110 વર્ષ સુધી હજી તે એ કહેવાના. હું પણ છે 2004ની અંદર આવ્યો, આજે 22 વર્ષ થયા. મંદિરમાં આવીને બેસું એટલે બેસતો હતો 1-2 જગ્યાએ. પછી જે કાંઈ ગ્રંથો પડ્યા હોય, પેલી જૂની આપણી અટારી છે પાછળની સાઈડમાં દાદરાની બાજુમાં, એમાં ગ્રંથો પડ્યા હોય. એટલે જો તમે ગ્રંથ જ્યારે વાંચવાનું બંધ કરી દો શ્રાવણ મહિનામાં, પછી 4-5 મહિના થાય ને એટલે એના ઉપર ધૂળ ચડી જાય. એ ધૂળ પછી હું કાઢીને વાંચતો બેઠો. પછી ચોપાઈ બોલતા આવડે ન આવડે તોય હું કોશિશ કર્યા કરું. પછી દેવજી ભગત ને જીવાભાઈ ને 3-4 જણા ઉપર બેઠા ગ્રંથનું જે ગ્રંથ હોય ને એને નવા છપાવવાના હોય, તેમાં જે કંઈ ભૂલ ચૂક થઈ હોય એને સુધારતા હોય. એટલે આખો દિવસ ત્યાં જીવણભાઈ ને બધા બેઠા હોય 4-5 જણા. એટલે સુધારતા એ થાકે, કંઈક બહાર આવે, કંઈક થોડુંક આમ ફેરફાર, પગ થાકી ગયા હોય તો બહાર આવીને જોવે તો મને ત્યાં બહાર બેઠેલો જોવે કે આ એકલો શું કરતો હોય છે. મને તે ટેવ પડી ગઈ હતી. રઘુરામજી મહારાજ જ્યારે બેસી એટલે આપણે થોડીક તો ટેવ પડે, એના સંસ્કારો આવે કે બેઠા રહીએ અહીંયા એમ. એટલે સ્થિરતા આવે કે એક માણસ જે પરમગુરુના ઉપાસક 12 વર્ષ એક જગ્યાએ બેઠા રહેતા હોય તો આપણે એના સાનિધ્યમાં આવી તો 5-7 કલાક તો બેસી શકીએ ને. એટલે એ જોવે કે આ તો સવારથી આવીને બપોર સુધી બેસે છે, આ કોણ હશે, ક્યાંથી આવ્યા છે. થોડાક સમય તો એમને જોયા કર્યા, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ.
પછી એક દી આવીને બાજુમાં બેઠા અને વાત કરવા માંડ્યા. વાત કરતા હતા, એનો અવાજ તો થોડો મોટો, એટલે પહેલાં તો એવું લાગે કે આ ભાઈ શું બકતા હશે એમ, આપણે તો ખબર ન પડે, પણ એની અંદર એની જાણ હતી, એ સમજ હતી. એટલે એક તો મારી કાઠિયાવાડી ભાષા અને અહીંની સુરતી બોલે, એમાં પાછો મેચ ન થાય અમુક શબ્દ, મારે એને મેળવવા પડે કેવી રીતે સેટ કરવું એમ. પછી તો મને ફાવી ગયો, વાંધો નથી થયો, તમને હું ફાવી ગયો, એટલે પાછું હાલ્યા કર્યું આપણું બધું. એટલે પછી બેઠા હોય એટલે મને કહે કે વશિષ્ઠજીએ છે એ મુહૂર્ત જોયું રામનું, અને રામને છે એ સવારમાં રાજ્યાભિષેક કરવાના હતા અને એને છે એ વનવાસ થયો, તો આ મુહૂર્ત કેવું જોયું એની એમ. તો એ વશિષ્ઠજીને મુહૂર્ત જોતા નહોતું આવડતું કે એ સાચા સંત નહોતા કે અથવા જ્યોતિષ એનું ખોટું હતું, તો આવી રીતે કેમ થયું એમ. પછી એવું કીધું કે ભાઈ દશરથ રાજા છે એ શિકાર કરવા ગયા અને શ્રવણને એક બાણે મારી નાખ્યો, અને શ્રવણ મરતા મરતા કહેતો ગયો કે મારા આંધળા મા બાપને આ પાણી પાજો એમ. એટલે ત્યાં જાય અને એના આંધળા મા બાપને વાત કરે છે તો કાંઈ બોલતા નથી, અને દશરથ રાજા છે એને પાણી આપે છે, પાણી પીવે છે કે મારો દીકરો ક્યાં છે એમ. ઓલા આંધળા હતા કે તમારા દીકરો, પછી જે હકીકત હોય એ કહો. પછી હકીકત કીધું એટલે એની પાણી ન પીધું અને શ્રાપ આપ્યો, જાય કે જે રીતે મારા પુત્રનો વિયોગ થશે, મારા પુત્રના વિયોગે અમે બે મરીશું, એ રીતે તને પણ પુત્રનો વિયોગ થશે ને તારે પણ મરવું પડશે. આવા એને શ્રાપ આપ્યો એને. હવે એને તો કોઈ સંતાન થતા નહોતા, સંતાન હતા નહીં, એટલે વશિષ્ઠજી એને એમ કીધું મૃગચર્યા કરવા નીકળજો, તમે શિકાર કરવા માટે જંગલમાં જાજો. એમાં જંગલમાં શિકાર કરવા ગયા તો એ કે આ એને શ્રાપ સમજો કે આશીર્વાદ સમજો એમ મને પૂછે દેવજી ભગત. કારણ કે એને પહેલાં તો છોકરા થવાના જ નહોતા, પણ એની શ્રાપ આપ્યો કે તારા છોકરાના વિયોગે કે તારું મૃત્યુ થશે એમ. હવે તો એના માટે છોકરા તો જોઈએ ને, એટલે સંતાનો થવા જોઈએ, એટલે એને શ્રાપ કેવો મહેશભાઈ કે એને આશીર્વાદ કેવા, મને એવું પૂછે. હવે મેં કીધું સારું, આ બધા પ્રશ્ન તો મારા મગજમાં ક્યારેય આવતા નથી અને મને જ કાંઈ કંઈ ખબર પડતી નથી. એટલે મેં કીધું તો આને કહેવાય હું, મને કાંઈ નથી ખબર પડતી. તે કે જોવો કે એને આ વશિષ્ઠજીને મુહૂર્ત જોતા આવડતું હતું કે, અને એ વશિષ્ઠજીએ મુહૂર્ત જોયું, પણ એવું જોયું કે રામનું અયોધ્યાએ મળ્યું, પછી છે એ વાલીની જે એની સુગ્રીવને મળ્યું હતું કિષ્કિંધા, એનું શું નામ હતું, કિષ્કિંધા જ હતું ને, કિષ્કિંધાએ મળ્યું, અને સોનાની લંકા એ રાવણની એ પણ એને મળી. આ 3 રાજ્ય મોટા જીતીને આવ્યા એ. એટલે આ મુહૂર્ત હારામાં સારું મુહૂર્ત હતું એમ. પછી મને એ સમજાવ્યું, મેં કીધું વાત તો સાચી છે, ખાલી પેલું રાજ્ય આપ્યું હોત તો એક અયોધ્યાનું જ રાજ્ય મળ્યું હોત. જંગલમાં ઋષિમુનિઓ એને ભગવાન તરીકે પૂજાણા, પછી નકર રાજા તો કેટલાય વૈયા ગયા થાય કે, પણ આવું મુહૂર્ત સાચું જોયું હતું એમ. પછી એની ઉલટને સુલટ લઈ લીધું. આપણે ઉલટ ક્રિયા કરીએ ને, જે ઉલટ આપણે કોઈ માણસ આપણા માટે ખોટું બોલે, ઊંધું બોલે, એને સુધી કેમ રીતે લેવાનું અને એનાથી કેમ આપણને ફાયદો થાય, એવી રીતે જેને જોતા આવડશે એ લોકોને આ ગતિ મળશે. ત્યારે પહેલી ગતિ મને ઉલટાને સુલટું કેમ લેવું એ શીખવાડી દેવજી ભગતે શીખવાડી. આ પહેલી વાત કરું. પહેલાં તો આપને એમ લાગે કે કેવી રીતે આ વસ્તુ શું કહે છે, પણ ત્યારે નહોતું સમજાતું. પણ થોડા સમયમાં હું વિચાર કરવા માંડ્યો કે કોઈ પણ વસ્તુ, કોઈ ખીજાય છે, કોઈ આડું કહે છે, એને સુલટું કેમ લઈ લેવું. નરેન્દ્રભાઈ મોદીને અખિલેશે હમણાં એવું કીધું ત્યાં બંગાળમાં ચૂંટણી પ્રચારમાં કે 2 ગધેડા છે એ ગુજરાતથી આવ્યા છે એમ. એટલે કોણ? તે કે નરેન્દ્ર મોદી ને અમિત શાહ. કે એની અખિલેશે એવું કીધું. તો નરેન્દ્રભાઈએ પછી બીજી એક સભામાં એ પોતે ગયા અને કીધું કે ગધેડા હોય એ એના માલિકને વફાદાર હોય કે, ધોબી અને કુંભાર એ એના માલિક છે કે, આખો દિવસ કામ કરે એને, અને તડકામાં બધું લઈ જાય, નદી સુધી કપડાં લઈ જાય, લાવે ધોયેલા, પછી ઓલાની માટી લઈ આવે, પણ સાંજે એને ડફણું મારે, અને ઘરે કંઈ ખાવા કુંભાર આપે નહીં. બરાબર? એટલે એ શું થાય, સાંજે વયું જાય, સાંજે વયું બધા ઉકોડા હોય ને ત્યાં ખાઈને આવે, પછી પાણી બહાર પીને આવે, સવાર થાય ને તે પાછું હાજર થઈ જાય, અને હાજર થઈને પાછું કામ કરવા મળે. એ કામ કરવા મળે તેને કીધું કે જો ગધેડા છે ને એ વફાદાર હોય કે, તમે બધા અમારા માલિક છો કે, નરેન્દ્રભાઈ કીધું, અને અમે તમારા ગધેડા છીએ, અમે વફાદાર છીએ. તો સીધું લઈ લીધું એની આ વાત. મેં કીધું મને છે એ દેવજી ભગતે 2004 ને 5માં શીખવાડી. નરેન્દ્રભાઈને અત્યારે આવડ્યું છે કદાચ, અત્યારે બોલે છે ત્યારે ઘણા વહેલા આવડી ગયું, આપણને નથી ખબર, પણ દેવજી ભગતે મને એ શીખવાડી દીધું. સમજાણું? એટલે મેં કીધું ઉલટાને સુલટું લેવાનું.
આપણે ઘણી વખત કોઈ કહેતા હોય કે આ તો આવો છે ને તેવો છે ને આ તે, એને કેવી રીતે સુલટું લીધું? ભાઈ આ મારા માલિક છો તમે બધા, અને એ માલિકનું કીધું ને અમે ગધેડા છીએ તમારી સેવા કરવા માટે, બહાર ખાઈશું પીશું તમારી સેવા કરશું. ગધેડો કોઈ દિવસ કોઈ માલિકનું ખાય નહીં, પોતાના માલિકનું ન ખાય એવો એક જ પ્રાણી છે. એના માટે કોઈ દી ચાનકી ન બને કે કૂતરાની એક રોટલી બનાવી, ગાયની રોટલી બનાવી, ગધેડાની કોઈ રોટલી ન બનાવે આખા જગતમાં. અને છતાંય એની જેટલું મહેનત કોઈ કરવાવાળું નહીં. એટલે આપણે એમ કહીએ ગધા મજૂરી કરે છે, કે ગધા મજૂરી એટલે કાંઈ મળે નહીં મજૂરીમાં, એનું નામ ગધા મજૂરી. સમજાણું? પુષ્કળ મહેનત કરવાની તડકામાં, માથે પછી કુંભાર હાલતા હાલતા પગ બળવા મળે ને તો માથે બેસી જાય, ધોબી હાલતા હાલતા પગ બળવા મળે ને ઉનાળામાં તો એની માથે બેસી જાય, અને ઘરે જઈને બધું ઉતારીને એને ડફણું મારે પાછું, અને એ પાછું જાય. પછી દત્તાત્રેયના પાસે ગુરુ, કે આ ગુરુ શું કામ બનાવ્યા? મેં પૂછ્યું કે દત્તાત્રેયનું વાંચ્યું તો દત્તાત્રેય કહે છે કે આવો પ્રાણી એક પણ સૃષ્ટિમાં નથી જે ઉલટાને સુલટું લઈ લે. અને આ શીખવાડ્યું. તો અમે કીધું, આ પોઈન્ટ મેં કીધું કે ઓહો, આવું ગધેડાની અંદર ભાન છે કે માલિકનું ન ખાય, એના માલિકનું ન ખાય, ઉકરડા વીખે અને ઉકરડા, અને લીલું છમ આખું ખેતરમાં ગધેડાને મૂકી દો ને ગધેડું ન ખાય કોઈના ખેતરમાં. બકરું ખાઈ જાય, ભેંસ ખાઈ જાય, ગાય ખાઈ જાય, ઘોડો ખાઈ જાય, કોઈના ખેતરનું ન ખાય. કેટલો ખુદદાર, કેટલું મક્કમ, લીલું ખેતર હોય તો એ ન ખાય. એટલે આવું આનું વાત કરી તો એને આ ઉલટાનું સુલટું લઈ લીધું. તો એની કીધું કે કોઈ પણ વસ્તુ હોય એની ઉલટાની સુલટી લીધી. પહેલાં એ કીધું શિકાર કરવા મોકલ્યા તો ઓલા એ શ્રાપ આપ્યો, જા તને શ્રાપ આપું છું કે તારા છોકરાના વિયોગે તારું અવસાન થાય. હવે પાછું છોકરાઓના વિયોગે, એક નહીં એકથી વધારે થશે. તો 4 સંતાનો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એને થયા. તો એની શ્રાપ નથી આપ્યો, એની આશીર્વાદ આપ્યા, એમ થયું. વિયોગ તો હાવ સંતાન ન હોત અને એમને મરી ગયા તો એને વિયોગ કહેવાત. આ તો 4 સંતાન છે ને પછી વિયોગ થાય તો વાંધો નથી. કે હાવ ન હોત તો મને એમ કહે કે આ હાવ સંતાન વગરનો છે, કે વાંજીઓ મર્યો, એમ કે આ તો મારે 4 સંતાન છે. એના જે આશીર્વાદ છે, શ્રાપ છે, એ આશીર્વાદ લઈ લીધું. આપણે હોતી આ ગ્રંથો વાંચીને ત્યારે આવી બધી વસ્તુ સમજવાની. આપણે સાધુ સંતો હારે બેઠા હોય ત્યારે સમજવાની. જીવણભાઈ છે, બીજા લોકો અહીંયા અભ્યાસો હોય એની હારે બેઠા હોય ત્યારે ઉલટાનું સુલટું કેમ લેવું, તો જલ્દી ગ્રંથ આવડી જાય આપને. આ વસ્તુ અહીં શીખવાડે. કોઈ વખત ઉલટું થઈ જાય એને સુલટું લઈ લેવાનું. એટલે પરમ ગુરુએ 9મા પ્રકરણમાં 11 ઉલટ ક્રિયાના ઉપપ્રકરણો આપ્યા. 11 ઉપપ્રકરણો છે કે ઉલટાને આ બાજુ તમે આવ્યા અને એની ઉલટ ક્રિયા કરો એટલે પાછા વયા જાઓ કેવલધામમાં, એવું શીખવાડ્યું. કેમ જવાનું? 84 તત્વની ઉલટ ક્રિયા આવી વાત કરી. તો આ બધું ક્યાંથી શીખ્યો? આજે હું આનો સમય મળ્યો ને એટલે દેવજીભાઈની વાત તમને બધાની વચ્ચે કરું છું. નકર ખાલી એટલું કહી દેતો કે દેવજી ભગત છે એ હું એને આગળ શીખતો ને એ મને શીખવાડતા ને ક્યારેક જીવણભાઈ આગળ શીખતો ને ક્યારેક છે અવિચલદાસજી મહારાજ આવ્યા હોય અહીંયા તો બાપજી કરીને સાંજે તો રોજ બોલાવે જ તે. હું જે દિવસે ન ગયો તો જીવણભાઈને કે ફોન કરો ને મહેશભાઈને કે હમણાં કેમ દેખાણા નથી. પાછા હું પાછો આવું ત્યાં બેઠા બેઠા કલાક 1.5 કલાક પછી ઓલા ઘાસમાં વાત કરી અને એને મજા આવતી, મને આનંદ આવતો. એટલે વાત કરતા એમ કરતાં કરતાં કાંઈ નહોતું આવડતું અને એમાંય આપણે ચિતરાઈ ગયા. દિવાલ કોરી હતી એમાંય પેઇન્ટિંગ થઈ ગયું, હાવ કોરા હતા તો એમાં પેઇન્ટિંગ થઈ ગયું. અત્યારે એ બધુંય કેનો આધાર હતો? કોકે તો બોલાવ્યા ને, રઘુરામજી મહારાજ બોલાવ્યા, પરમગુરુએ બોલાવ્યા, જે સંતો થઈ ગયા એના મોઢે બોલાવ્યું ને. હજી કોઈ આવે તો હોતી એને સમજાવે બધું. મંદિરમાં અવાજ ઘોઘરો પડે, મોટા અવાજથી બોલે, બીજા બધાને દુઃખ લાગે, બીજા બધાને તકલીફ લાગે, બીજા એમ કહેવા મળે કે નકરી બાંગો પાડે છે, રાડો નાખે છે, પણ એ સમજાવે. તોય ઉપર હું મૂક્યું છે, બાલ કુબેર સ્વામીનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું હતું એની વાત સમજાવે, આ મંદિર ક્યારે બન્યું એની વાત સમજાવે, રઘુરામજી મહારાજની તપ જે કર્યું હોય અને જે મુદ્રિકા સિદ્ધ કરી એ વાત સમજાવે, આ ધૂણો સમજાવે, દરેક વાત સમજાવે. આગળ કુઈ હતી કે પહેલાં એ કુઈમાંથી પાણી ખેંચીને કેવી રીતે કરતા. શાંતિદાસ મહારાજ છે એ આવે, રોટલા અહીંયા બનાવે અને ઓલી કેરી આખી હોય એનું શાક હોય, ઓલું કેરીનું અથાણું કર્યું હોય. રાતે કોઈ ભક્તો ગોતતા ગોતતા આવ્યા છે કે બહારથી તો એને રોટલો ઘડી અને આ કેરી મૂકી દે કે અથાણું, ખાટું અથાણું એને યારે ખાઈ લે કે. આ બધી વાતો કરતા. એના કારણે આપણને ખબર પડે કે અહીંયા હું થયેલું. હવે આ બધી વાતો આપણે સાંભળી પછી એવું થયું કે જે આવે એને કે છેલ્લે નીલાબેન એની યારે રોજ બેસે.
3-4 વર્ષથી બેસે. નીલાબેન બેઠા એ તો એ હવે ત્યાંથી આવે એટલે એના મગજમાં એમ હોય કે ભાઈ મહેશભાઈ વાંચવાના છે કે બીજા કોઈ વાંચશે તો હું ત્યાં જઈને સાંભળું એમ. એટલે મેં એને ચોખવટ કરી દીધી હતી ભાઈ તારે અહીંયા આવીને વાંચવું હોય તો વાંચજે બેન, હું છે એ કંઈ દરરોજ ન હોઉં, સમજાણું. અહીંયા ભગત છે એની આગળથી હું શીખ્યો છું, અને ભગત તો અહીંયા બેઠા જ હોય. મેં કીધું એટલે ભગત પછી વાંચે, જોરથી વાંચે અને પછી સમજાવે પછી કોશિશ કરે, પછી કે આ નથી સમજાતું, પછી દેવજી ભગત પાછા એને સમજાવે, એક ચોપાઈનો અર્થ સમજાવે. એવી મહેનત કરતા એક પાછળ એક બીજા બધા માટે. એમાં જેટલા તૈયાર થવાય કે બધા થાય કે ન થાય એની અરે પડી નથી, પણ 2-5 તૈયાર થાય તો 10ને કહેશે ને. મને એકને કીધું, 2-4 જણાએ મને તૈયાર કર્યો તો હું આજે તમારા આખા ગામમાં કથા કરવા માંડ્યો, વાત કરવા માંડ્યો, ગ્રંથ વાંચવા માંડ્યો, યુટ્યુબ ઉપર આવવા માંડ્યું, બીજા ગામોમાં જવા માંડ્યા. તો આપણા સંપ્રદાયની, આપણા ગ્રંથોની વાત, એની સમજ, એની ઊંડાણ એ બધે ફેલાવવા માંડ્યું. કે કેટલા તૈયાર કરવાના? 2-5 જણા. 2-5 પૂરું સમજી જાય તો બધા સમજી જશે. ને આપણી જવાબદારી એટલી છે કે પરમ ગુરુ એને તો હું એટલું જ કહીશ કે આ બધાને જીવણભાઈ છે કે 5 જણા જે છે એને તો પરમ ગુરુ સીધા જ લઈ લેશે. કે એવો પ્રયત્ન કર્યો કે 1 જણાને તમે સમજાવી, હું કાંઈ તમારા ગામનો નથી, તમારી અંદર કોઈને હારે બીજા સંબંધ નથી, તમારી સ્કૂલમાં કોઈ હારો ભણેલો નથી, કોઈને હારે નોકરી મેં નથી કરી, ગામના લોકો મને અહીંયા લઈ આવે, કોઈ કરતા કોઈ સંબંધ નથી ગામ સાથે મારો, અને નથી સંબંધ છતાં હું ગામનો થઈને બેઠો અત્યારે. એનું કારણ આ બધા એનું છે ને કે આ 4-5 જણા હતા તો હું આવીને બેઠો છું, બધી વાત કરું છું. હવે ત્યારે તો કોઈને ખબર નહોતી કોણ મહેશભાઈ છે, હું આવે છે, એ કંઈ ધંધો કરે છે કે એને ઘરમાંથી કાઢી મૂકે એની હોવે એટલે અહીંયા આવીને બેસે છે એવું કોઈને લાગે. કે કોઈ ભાઈ કે એને કંઈ નહીં મિલકત આપી હોય ને કંઈ આવ છૂટા કરી દીધા છે, કાંઈ કામ ધંધાનું આળસું છે એવું લાગે કોઈને. પણ મારું તો જે નક્કી હતું કે આ સંપ્રદાયમાં જે સમજ છે એ સમજ પૂરેપૂરી મેળવવી, અને એ સમજ મેળવ્યા પછી સમજવું કે આ જગતમાં બધા જ કરતાં ઊંડા મૂંડીને શ્રેષ્ઠ અને પરમ પવિત્ર શુદ્ધ સમજ એ આ છે. 4 વેદની સમજ નહીં જાણવું, બીજા બધાય નહીં જાણ્યું, બધાય સંતો હારે રહ્યો, હિમાલયના સંતોએ અહીંયા આવતા કરી દીધા, આ બધા આવવા મળ્યા, સારા ઉદ્યોગપતિઓ આવવા મળ્યા, RSSના ઘણા લોકો આવવા મળ્યા, એ બધાને લગાડ્યા. અમે બધું વેદાંતનું આખું ગ્રુપ આવવા મળ્યું, જે ક્યારેય છે એ મંદિર જોયું જ નથી એવા લોકો બધા આવી ગયા, હાવ નવા. અહીંયા તો ગામ સિવાયના બીજા લોકો તો અહીંયા આવતા જ નહોતા, અને આવે તો દર્શન કરીને વયા જાય. આ ગ્રંથની કોને પડી છે? આમાં જ્ઞાન પડ્યું છે, આની અંદર સમજ પડી છે, પરમગુરુના સ્વરૂપ પડ્યું છે, એની કોને ખબર હતી? ગામવાળાને નહોતી ખબર. એ 5-7 જણા જે જાણતા હતા એ બધા એકબીજાને યારે માથા ફટકાડ્યા કરે આખો દી. બાકી બીજું શું કરવું? કે બીજા કોઈ સમજતા જ નથી. પછી આ તો રોવે હોતી કે કોઈ સમજતું નથી મહેશભાઈ. કે મેં કીધું કોઈ નથી સમજતું, આપણે તો કોશિશ કરીએ સમજાવવાની, ટ્રાય કરશું એમ. અને બળતરા થાય ને આખી જિંદગી કાઢી નાખી કે આ ગ્રંથોમાં નામાન તેમાન, અને બળતરા એટલી થાય. આ બધા બળતરાવાળા લોકો, અને એની બળતરા થાય એ હું જોતો હતો પાછો. બળતરા હકીકતમાં સાચી થતી, કારણ ખીજાય, બીજું જે કરવું એ કરે, પણ એને બળતરા થતી હતી કે આમાં અંશો કેમ તરશે. જે માટે પરમગુરુ આવ્યા, જે માટે રઘુરામજી મહારાજ આ ગામમાં આવ્યા અને એટલું કર્યું, એમાં અંશો કેમ તરશે? કોણ સમજશે આ ગ્રંથના હાર્દને, એના હૃદયને, એની વાણીને, એના અર્થને, એની અંદર ભરેલા પોતાના સ્વરૂપને કોણ સમજશે? એવી બળતરા થતી અમને. ગ્રંથો તો છપાવી નાખે, કોઈ વળી ગ્રંથના પૈસા આપી દે એટલે અડધા પૈસા એ વેચી નાખી, પણ ન્યા જઈને તો પસ્તી થઈ જાય. આ થોડી ખબર છે કે આ દિવ્ય ગ્રંથ છે, આ અમૃતવાણી છે, આ ચેતનવાણી છે, પોતાનું સ્વરૂપ સુધી પહોંચાડવાની છે, કૈવલ ધામ સુધી પહોંચાડવાની છે, એવી આ વાણી છે. છપાવી નાખ્યા ગ્રંથો, પણ એમાં ગ્રંથોમાં જેમ કીધું કે ભાઈ તેજુરીની ચાવી આપી હોય, પણ છોકરાને ખબર જ ન હોય કે આ હોનું છે, આ હીરા છે, તો એને હું ધૂળ જમાન જ છે બધું. એમ આપણે આ બ્રહ્માંડની ચાવીઓ આપી દીધી, આ તેજુરી આપી દીધી, પણ આપણે બધા શું છે તો કે ભાઈ નાના છોકરા કાંઈ સમજ વગરની આપી છે આપણે. એટલે પગની નીચે એમ પરમગુરુ લખે છે કે સોનું બનાવવાની જડીબુટ્ટી હોય અને પગમાંથી વહી જાય, પણ એ માણસનું દરિદ્ર નથી જતું. એ કે એ ગરીબાઈ નથી જતી. એ એને જાણે કે આ સોનું બનાવવાની જડીબુટ્ટી છે, એનો રસ કાઢે, અને એ જેમાં કલઈમાં શીશામાં નાખીને રસમાંથી પછી સોનું બનાવે, પારામાં નાખીને સોનું બનાવે, તો એ સોનું એની દરિદ્ર વહી જાય.
એની ગરીબાઈ મટી જાય એવી વસ્તુ પગમાં પડી છે. એવા ગ્રંથો અહીંયા પડ્યા છે. ક્યાં હું થવાનું છે, કેવી રીતે બધું બન્યું છે, ઘાટ સહિત બ્રહ્માંડ સહિત બધું જ કેમ બને છે, અંશ કેવી રીતે આમાં આવે છે, બધી જ વાત કરી. શરીર છોડ્યા પછી શું થશે એની વાત કરી. દરેક વાતનો એમાં નિવેડો આપ્યો. આ ગ્રંથની વાત કરું છું તમને. જે વસ્તુ દેવજી ભગત દ્વારા શીખ્યો એ 88-89નું એનું વર્ષ હતું. ત્યારે ગામમાં મને લાગે ઓલા બાલુ કાકા છે એની કરતાં 6 મહિના જેવું મોટા હતા દેવજી ભગત. એટલે ગામમાં અત્યારે જ મને લાગે એની જેટલી ઉંમરવાળું કોઈ નહીં હોય. 90 વર્ષના છે ખરા કોઈ? ગોપાલભાઈ આપણે આ તો ગોપાલભાઈની ઉંમર ને એની કદાચ ગોપાલભાઈને 1-2 વર્ષનો. એટલે આ જયવર્ધનના હા ગીત તો એ હા બરાબર છે. એટલે એ 3-4 જણા હતા એમાંથી એક. બરાબર. હજી આપણા ભાગ છે કે આવા લોકો આરે બેસીએ, થોડો સમય બેસીને તો આપણને થોડું જાણવા મળે. ગોપાલભાઈ આવે ત્યારે હું એની હારે બેઠો હોઉં ઘણી વાર. એ બોલે ઓછું, ભગત પાછા બોલ્યા કરે. એટલે 2 વસ્તુ થાય કે બોલે ને તો આપણે થોડું સમજીએ કે આ ન બોલે તો આપણામાં ટ્રાન્સફર કરે સીધે સીધું. એની જે ભક્તિ છે એ આપણામાં આવે. બાજુમાં બેસીએ તો એટલો ફરક પડે. એટલે ત્યાં જયવર્ધનભાઈ ને ગીતાબેન ને એની અંદર એ ઉતર્યું કે ગમે એ થાય તો એ હાનની આરતીમાં તો હોય ન હોય જ એમ. એટલે આ જે ભાવ છે એ એની અંદર રહ્યો. તો આ બધી વસ્તુ છે એ જેની પ્રેરણાથી થતી હોય એની આગળ જવું જોઈએ. આપને એમ લાગે કે આ તો જૂનું વૃક્ષ થઈ ગયું એમાં હું હવે જાવું, પણ એના અનુભવો તો કામ લાગે ને. જૂના વૃક્ષના લાકડા સારા કામ લાગે. સમજાણું? આ લાકડા છે એની વાણી રૂપ એ પણ કામ લાગે. આપણે છે એ 100 વર્ષ સુધી મકાન રાખવું હોય ને તો સારા લાકડા મળી ગયા હોય ને તો 100 વર્ષ સુધી મકાન ટકે. તો આ તો બધા ચેતન શરીરો બધા એની અંદરથી કાંઈક તો લેવું જોઈએ. એટલે આ બધા વિષયો મેં તમને એટલા માટે કર્યા કે આ બધા જે લોકો હતા એ અહીંયા ખાલી બેઠા નથી રહેતા. એને જે સમજવાવાળો માણસ આવે તો એને સમજી શકે એ નક્કી થઈ ગયું. સમજવાવાળો ન આવે તો એમ લાગે ઘર કી મુર્ગી દાલ બરાબર એમ, એની કોઈ કિંમત ન થાય. એટલે આપણે છે એ અને સમજીએ કે આ વ્યક્તિ કંઈક છે તો એને આગળથી પ્રાપ્ત થાય આપણે કંઈ, નકર થાય નહીં. એટલે હવે વિષય એ હતો કે ભાઈ આ બધું છે એ જગત બન્યું. આ દેવજી ભગત અહીંયા આવ્યા તો આવ્યા કેમ? અત્યારે એના વિષયથી આપણે બધાની વાત સમજવાની છે. આવ્યા તો એને શરીર કેમ પ્રાપ્ત કર્યું? શરીર પ્રાપ્ત કર્યું પછી આટલી ઉંમર સુધી 89 વર્ષ સુધી કેવી રીતે જીવ્યા? અને 89 વર્ષે શરીર છોડીને હવે એ ક્યાં ગયા હશે? પ્રશ્ન થાય આપને. આપણે લખી નાખી કૈવલધામ નિવાસી, પણ વાસ્તવિક સ્થિતિ શું છે એને સમજવી હોય તો કેમ સમજવી? એટલા માટે પરમ ગુરુએ ગ્રંથની અંદર વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથની અંદર સિદ્ધાંત 46 એની અંદર વાત કરી છે આખાની. એમાંથી આપણે અંશની વાત લેવાની છે. એનો સિદ્ધાંતનું નામ કહું તમને. અથશ્રી સકર્તા સંકલ્પ સ્ફુરણ. અથશ્રી સકર્તા સંકલ્પ સ્ફુરણ. સંકલ્પનું સ્ફુરણ થવું એટલે સંકલ્પ સ્ફુરે અને સંકલ્પ શરૂ થાય શુદ્ધ સંકલ્પ, પછી અંતકલ્પ દેખાવાનું કહો. પછી આ સંકલ્પ શરૂ થયો અને સંકલ્પ ચાલ્યો એનો અંત, અને છેલ્લે કેવી રીતે અને આ કલ્પ આખો પૂરો થાય ત્યારે શું થાય છે એ વાત હું તમને દેખાડું છું. હવે એ આખા સ્ફુરણની વાત કરી. હવે આપણે શું લેવાનું છે એમાંથી? આપણે કોઈ મલ્ટી સ્ટોરમાં ગયા હોય, ધીરજ સન્સમાં ગયા છે કે બિગ બજારમાં ગયા છે કે ઇસ્કોન મોલમાં ગયા, તો કંઈ આપણે બધું થોડા લઈ આવીએ છીએ. આપણે લેવાનું હોય એ લાવીએ ને. બધા જેટલા પૈસા ન હોય, અને પૈસા હોય કદાચ તો બધું લાવીને ઘરમાં એટલી જગ્યા ન હોય. વાપરવું કરે જોતું લેવાય અને પ્રમાણમાં લેવાય. એટલે આ બધી જે વાત કરી આખા સંકલ્પની, એમાં મારા માટે હું હવે અહીંયા પોઈન્ટ આવ્યો કે હું કેવી રીતે ઉત્પન્ન થયો, હું કેવી રીતે જીવું છું, અને મારું મૃત્યુ થશે ત્યારે હું કેવી રીતે જઈશ. એ પોઈન્ટ આમાંથી આપણે શીખવાનો છે. અહીંયા આખી જ વાત કરી છે. એટલે હવે કીધું ભાઈ કઈ રીતે હું આવ્યો. શરૂઆત અહીંયા કરે છે. થોડીક ચોપાઈ અહીં વાંચીશ, પછી આપણે બધા બન્યા કેમાંથી છીએ? કોણ કહે છે મને? હાથ ઊંચો કરીને કહો જ જઈ. આપણે બધા બન્યા કેમાંથી છીએ?
આ છોડવા બધા કેમાંથી બન્યા? હાલો એ કયો. અંકુરમાંથી બન્યા ને. એનું અંકુર કેવું છે? સ્થૂળ, અને એ પૃથ્વીમાં છે. આપણું અંકુર છે એ જળમાં છે, ચેતન અંકુર છે. સમજાણું? તો બે આ બધું જે કાંઈ બને છે ને તમારી સામે જેટલું હાજર છે ને એ જોઈ લો. કીડી મકોડી હોય એ જોઈ લો, અહીંયા કાંઈ ઉડતું હોય ને જીવાત, મચ્છર હોય કે એ જોઈ લો. બધું બને છે કેમાંથી? અંકુરમાંથી. એટલે શરૂઆત થઈ એટલે કીધું ભાઈ અંકુરમાંથી બન્યા. આપણે દેવજી ભગતનું જ આખું કરવું છે. આ એના નિમિત્તે કરી અને બધાએ સમજવાનું છે. તો દેવજી ભગત કેમાંથી બન્યા? મહેશ કેમાંથી બન્યો? અંકુરમાંથી. અંકુર ક્યાંથી આવ્યું? અંકુર શું વિષય છે એની વાત કરી છે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નીતિ ગ્રંથના 16મા અંગની અંદર કીધું અંકુર ઉદ્ભવ કો. એમાં 10મી ચોપાઈમાં પ્રશ્ન પૂછ્યો છે કૃપાનિધિએ. આ હું શરૂ કરતા પહેલા એનો પ્રશ્ન વાંચી લો. 165માં પેજ ઉપર એ છે, અને આ જે 46મો અંક છે એ 5, 6 ને 7 એટલે 567માં પાના ઉપર છે. પાના એટલે કહી દઉં છું એટલે તમને ધ્યાનમાં રહે. હવે હું જાઉં છું 165માં પાને, પાછો ઉપડું છું. ત્યાં હું કહેવા માગે છે એ કહે છે કે ભાઈ આ અંકુર વિશે મારે જાણવું છે એમ. એટલે બે જણા સંવાદ કરે છે, કરુણેશ અને કૃપાનિધિ. કૃપાનિધિ પ્રશ્ન પૂછે છે નવા અને કરુણેશ એના જવાબ આપે છે. આખા ગ્રંથમાં આ જગતમાં થયેલો ભ્રમ, આ જગત સાચું છે કે ખોટું છે એનો ભ્રમ જે થયો છે એનું નિવારણના 56 સિદ્ધાંત આપ્યા છે. 56 સિદ્ધાંત. આ 56 સિદ્ધાંતની વાત કરી છે. એમાં 16મા સિદ્ધાંતની 10મી ચોપાઈમાં પ્રશ્ન પૂછે. 9ને નથી લેતા, એમાં બહુ બધું આવે છે, પણ મારે સીધો પ્રશ્ન જ કેવો છે. એટલે કૃપાનિધિ પ્રશ્ન પૂછે કરુણેશને. સામે બેઠા છે, બે વાત કરે છે. આ બધી એક આપણા માટે શીખવા માટે કહે છે. જેહી આગે અંકુરન કી ગત કહી હુતી અપરમહી, તેહી કે તેહી મહી હવિત પૂછન કી મસરિત હુતે મરમહી. કેવો સરસ પ્રશ્ન જવાબ આપે છે. એ તું આઘું જા. હા, પ્રશ્ન 10મો છે. એને કંઈક સમજવું હોય છે ને કંઈક સમજાવાય છે એટલે આવ્યું છે. ભલે રહ્યો, ડરતા નહીં એનાથી. એને આવવું હોય તો ભલે રહે એમનું. કારણ કે ઘોડીને લઈને ગયા હોય તો પછી આપણે બીજું શું કહેવું? આ તો વાત ખબર છે. તો આમાંથી કોણ શું હોય? આપણે હાવ ભોટ બની જઈએ. આપણે પશુ કરતા હેઠા હોય તો શું ખબર આપને? અહીંયા કીધું એની જેહી આગે અંકુરન કી ગત કહી હુતી અપરમહી, તેહી કે તેહી મહી હવી પૂછન કી મસરિત હુતે મરમહી, મસરિત હુતે મરમહી. જેહી આગે અંકુર કી ગત. મેં આગળ આપણે એકવાર વાત થઈ હતી કે આગળના સિદ્ધાંતમાં કે અંકુરની ગતિ અપરિમિત છે કે અંકુરની ગતિનો કોઈ પાર ન પામી શકે એવી છે કે આ અંકુરમાંથી બધું જ બને છે. એની ગતિ કે તમે મને થોડીક વાત કરી હતી કે પછી વાત નથી કરી. મારે એની આખી વાત સમજવી છે. કોઈ આપણે થોડીક વાત કરે ને પછી આપણા મગજમાં એ વાત બેસી જાય. પછી આપણે 2, 3, 4 દી થાય ને એટલે એના વિશે પછી મગજમાં વિચારવાનું. પછી આપણે એને મળીએ, મને ઓલી આખી વાત કરો. તમે થોડીક વાત કરીને પછી મૂકી દીધું એમ નહીં ચાલે. કે અહીંયા કે જેહી આગે અંકુરન કી ગત કહી હુતી અપરમહી. જે અપરમ વસ્તુ હતી, પરમથી પાર, એવી અપરમ એવી વાત હતી કે એ વાત મારે કે તેહી મહી હવી પૂછન કી. એની વાત, એ જ વાત મારે તમને પૂછવી છે કે મસરિત હુતે મરમહી. કે મસરિત એટલે મિશ્રણ કરી દેવું. આપણે શરબત બનાવતા હોય તો એની અંદર પાણી હોય, લીંબુ હોય, મીઠું હોય, ખાંડ હોય, પાછું એને હલાવીને મિશ્રિત કરી દઈએ, ભેગું કરી દઈએ એકદમ. એવી રીતે ચા બનાવી, બીજું કાંઈ બનાવીએ તો એના જે તત્વો હોય એ બધા ભેગા કરીએ. કોઈને ઠંડુ કરવા મૂકીએ, કોઈને ગરમ કરવા મૂકીએ, એમ કરીને બનાવીએ આપણે. તો એવી રીતે મસરિત મરમ. આ તમે અંકુર કેનું બનાવ્યું છે કે એમાં હું મર્મ ભરેલો છે કે તે એક એમાં પછી આંખ નીકળે, કાન નીકળે, હાથ નીકળે, પગ નીકળે, કિડની નીકળે, લીવર નીકળે, આંતરડા નીકળે, આ નેણના વાળ નીકળે, પાપણ નીકળે.
હું મગજ નીકળે, ખોપરી નીકળે, હાડકા ક્યાં હતા એ કે ત્યાં કેવી રીતે તમે ભરી દીધા બધા હાડકા? એક અંકુરની અંદર આ આખા હાડકા આ ક્યાં હમાણું હશે એ કે? ખોપરી ક્યાં હમાણી છે એની અંદર? તે કે મિશ્રિત મર્મ છે એ કે એમાં તમે ભર્યું કેવી રીતે? કોકે કીધું આ બોટલની અંદર કે મારે સમુદ્ર ભરી દેવા હાથ, અને કદાચ એની ભર્યા હોય તો ભર્યા કેમ એની? તો કે આવી કળ કે બધાને દેખાય છે કે અંકુરમાં બધું જ ભરી દીધું. પાછું અંદર હું પુરુષ છું કે સ્ત્રી છું એ પણ ભરી દીધું. પછી એના સંતાનો કેવા થશે, એના અંકુરો કેવા બનશે એ પણ ભરી દીધું. એના અંકુરો એમ કરીને આ જગતનો કલ્પ હાલશે ત્યાં સુધી આ મર્મરૂપ મિશ્રિત વસ્તુ તમે અંકુર કેમ બનાવ્યું કે? આવો પ્રશ્ન પૂછે છે. શરૂઆત તો આપણે અંકુરમાં જવું પડશે. અહીંયા દેવજી ભગત હતા, આવ્યા ક્યાંથી એ પ્રશ્ન છે. રહ્યા કેવી રીતે? ગયા કેવી રીતે? એની વાત બધી જ કરી, ઝીણામ ઝીણી. 5 તત્વો કેવી રીતે લીધા? આપણે બધાની જ વાત છે. એટલે હું એમ કહું એનો અર્થ એ નથી કે આપણી નથી, આપણી પહેલા છે એ તો જીવીને ગયા છે, હજી આપણે જીવવાનું બાકી છે, આપણા માટેની છે. તો કે આવો આ મર્મ હતો કે એની મારે તમને પૂછવી છે વાત કે. હરોર 11મી ચોપાઈ વાંચી લો. અબ કરુણેશ્વર કહો કૃપાધર જે અંકુર કહેવું, કુન વસ્ત સે કરિત સમોહન અંકુર બીજ ઉદઘયું. અબ કરુણેશ્વર કહો કૃપાધર જેહી અંકુર કહેવું, કુન વસ્ત સે કરિત સમોહન અંકુર બીજ ઉદઘયું, અંકુર બીજ ઉદઘયું. અબ કરુણેશ કહો કૃપાધર, તમે એકલા જાણો છો કે અંકુરમાં. આ જગતમાં બ્રહ્મા નથી જાણતા, વિષ્ણુ નથી જાણતા, શંકર આદશક્તિ ને નિરંજન અંકુર વિષયમાં નથી જાણતા કે, આદ્ય શક્તિ નથી જાણતી કે, સંકાદિક મુનિઓ નથી જાણતા, બ્રહ્મ જ્ઞાનીઓ નથી જાણતા અંકુરના વિષયમાં. એ બધા અંકુરમાં આવ્યા છે. રામ નથી જાણતા અંકુર હું છે, કૃષ્ણ નથી જાણતા અંકુર હું. ગીતા કહી દેશે કે પેલા સીતાને લઈ આવશે, પણ એ અંકુર હું છે એની વાત નહીં કરી શકે કે. રણ મેદાનની અંદર ગીતા કહી દેવાય, ગીતા બોલી ગયા અને ગીતાનું નામનું પુસ્તક લખાઈ ગયું. રણ મેદાનમાંથી સીતા લઈ આવ્યા એ પણ કહી નથી શકતા આ પિતામાં રહેલા અંકુર વિશે. જે ગીતા રણ મેદાનમાં કહે છે અને રણ મેદાનમાં લડીને રાવણને મારીને સીતા લઈ આવે છે, એ પિતામાં રહેલા અંકુરની વાત નથી કરી શકતા. એ મને તમારી સિવાય કોણ સમજાવે કે? કારણ કે આવું તો અંકુર પિતાજીમાંથી ને આવે. અંકુર માટે મને કયો કે મને નથી સમજાતું કે. અબ કરુણેશ કહો કૃપાધર, તમારી સિવાય મારા ઉપર આવી કોઈ કૃપા કરે એવું આ જગતમાં નથી કે. અને મને પ્રશ્ન જ એવો થયો છે કે તમારી કૃપાથી મને આ પ્રશ્ન નકર પૂછતા જ ન આવડે. ખાલી ખાવું પીવું, મજા કરી, હું જાગવું, સંતાનો ઉત્પન્ન કરવા અને આખરે મરી જવું, એને ક્યાંથી આ પ્રશ્ન આવે? આ તો શીખવાડવા હાટું પરમ ગુરુએ 2 ભાગ કર્યા, એક કરુણેશ ને કૃપાનિધિ. તમને હું પ્રશ્ન પૂછતા નહીં આવડે એટલે પૂછતા તો શીખવાડું, એટલે 2 ભાગ કર્યા. એક પૂછે છે ને એક જવાબ દે છે, એટલે આપને એવું લાગે કે આખું નાટક હાલે છે. તો અહીંયા કહે છે અબ તમારા સિવાય કૃપા કોઈ કરે એવું નથી કે. જે અંકુર કહે એવું. અંકુરની જે વાત કરી છે એમાં કોઈ કહેનારું બીજું નથી. કારણ કે અંકુર બન્યું ત્યારે કોઈ સાબિત અને સાક્ષી નહોતું. કોર્ટમાં કેસ હાલે ને તો સાક્ષી મૂકેલા હોય. અહીંયા કોઈને કાંઈ થયું હોય, એક્સિડન્ટ થયું હોય તો 5 આજુબાજુના સાક્ષીને મૂકી અને સહી કરાવે કે તમારી સાક્ષીમાં તમે સાક્ષી છો, અહીંયા એક્સિડન્ટ થયું હતું કે હા હું આમ સાક્ષી. બધાના સાક્ષી મળે છે, અંકુર બનાવનારો કોઈ સાક્ષી નથી મળતો કે જેની હાજરીમાં બન્યું હોય આ ઘટના. અંકુર બનાવવાની ઘટના કોની હાજરીમાં બની? કોઈ સાક્ષી નથી. પ્રશ્ન મારો આ છે કે કોણ વસ્ત કે કરિત સમોહન, કઈ વસ્તુ તમે ક્યાંથી લાવ્યા? લીંબુ તો લીંબુડીથી લાવ્યા, ખાંડ તો કે દુકાનેથી લાવ્યા, મીઠું તો ટાટાનું લાવ્યા, પાણી વરસાદનું લીધું કે તાપીનું લીધું કે આ બધું ભેગું કરીને હલાવીને શરબત બનાવ્યું કે. પણ આ તમે અંકુરમાં આ બધું પૂર્યું છે એ ક્યાંથી લાવ્યા કે? હાડકા ક્યાંથી લાવ્યા, માંસ ક્યાંથી લાવ્યા, નાડી ક્યાંથી લાવ્યા, ચામડી ક્યાંથી લાવ્યા, વાળ ક્યાંથી લાવ્યા કે?
કયા એવા કપાસના તંતુ હતા કે એમાંથી તમે વાળ લઈ આવ્યા? કપાસમાં વાળ ઉગે છે કે રૂ ઉગે એમાંથી કપડાં બને કે દોરા થાય એટલે, પણ એ કે આ વાળ ક્યાંથી કાઢો કે તમે? પ્રશ્ન છે. આ ચામડી કે કપડાં બન્યા એ તો ઉપર પહેર્યા, પણ આ ચામડી રૂપી કપડાં તમે કઈ મિલમાં બનાવ્યા? આ ચામડી રૂપી કપડાં છે એને કઈ મિલમાં બનાવવા? ક્યાંથી એનું તાકો લાવ્યા? એ કે આ તાકા ક્યાંથી કાઢો છો તમે? કે એટલા બધા એને પાછા પહેરાવી જ દો છે ચામડી રૂપી કપડાં, અને એની અંદર પાછું મસાલો મૂકો છો એ કે જેમ ગાડલું ભરીએ આપણે તેની અંદર પાછું રૂ મૂકીએ ને એમ માંસરૂપી મસાલો ક્યાંથી? ને એમાં પછી તમે નળીઓ ગોઠવી કે બધે લોહી પહોંચે એટલા માટે. આ નળીઓ ક્યાંથી લાવ્યા તમે? બધી નળીઓ ક્યાં બનાવી? કઈ ફેક્ટરીમાં બની? આ બાટલા જે ચડાવે એની નળીઓ છે આ બધી? આ નળી ક્યાંથી લાવ્યા એ કે? અને અંકુરમાં વળી પાછી એની અંદર હોલ કેવી રીતે કર્યા નાના મોટી કે એમાંથી લોહી વહ્યું જાય? અને પંપ ક્યાં રાખો છો એ કે આ પંપ એને વહાવે કે મોટર વગર હાલે જ નહીં કે આ પાણી કેમ ઉપર કેમ પોગાડવું? હૃદયમાં જ બરોબર છે, નીચે પોગી જાય. આ ઉપર ચડાવવાની મોટરો ક્યાં મૂકીને એના પાવર ક્યાં આપ્યા તમે સપ્લાય? એ બધું અંકુરમાં કેમ કર્યું? આવું પ્રશ્ન છે એનો. આ હું તમને કહું તો ખબર પડે કે અંકુરમાં આ બધા ધંધા કરેલા છે આ પરમ ગુરુએ. ધંધા કેવા કર્યા છે એ ધંધાની એના ધંધાની આપને શું ખબર પડે? આપણે કેવા છીએ હાવ એકદમ આપણા વિષયની આપણે ખબર નથી પડતી. ખાઈ છીએ ને બધા જુદા જુદા દાંત આપ્યા, ચાવવાના આપ્યા, ચીરવાના આપ્યા, કાપવાના આપ્યા, બધું ગોઠવી નાખ્યું અને બધું એટલું બધું સરસ રીતે આપ્યું. પછી ચાવી નાખો એટલે તરત લાળ ભળી જાય, લાળ વળી પછી જીભમાં સ્વાદ લગાડતી જાય, લગાડીને પાછું હેઠે ઉતરી જાય, પાછું ઠેઠ સુધી પહોંચી જાય. રસ્તાઓ કેવી રીતે કર્યા તમે? ત્યાં ટ્રકો ગોઠવી છે, ટ્રેનો ગોઠવી છે કે આમાં બધો માલ લઈને અંદર ગોઠવાઈ જાય, બધું મૂકી જાય એકબીજાને? ડિલિવરીના વાહનો કયા રાખ્યા છે કે તમે આ સ્વિગીવાળાને આપો છો કે કોઈ બીજી કંપની છે કે એના બધા ડિલિવરો છે કે બધાને મોકલી દે? આ અંકુરમાં પાછું ગોઠવ્યું એ પાછું તમે મોટું કર્યું. વિચાર કરવા જેવી બાબત છે કે છે અહીંયા આ અંકુર. એટલે કીધું કે જો એમાં તમે કઈ વસ્તુઓ લાવ્યા, ક્યાંથી લાવ્યા? મધ ક્યાંથી લાવ્યા? મધને પછી તમે મધની અંદર કાંઈ જે દવાઓ નાખવાની છે દવાઓ ક્યાંથી લાવ્યા? એને ચાટવાની છે કે એને પી જવાની છે એ કેવી રીતે કરવાનું એની ક્રિયા? તો કીધું બધું આ બધી વાત હું તને કરું છું કે અંકુર બીજ ઉદ્ગયું આખું આ બનાવ્યું કેમ, ઉત્પન્ન કેમ કર્યું, કઈ વસ્તુ લાવીને બનાવ્યું? વસ્તુ બતાવો મને કે. બધાની કીધું. આંબો છે એ અંકુરમાં ભરેલો હોય પણ દેખાય નહીં ત્યારે, પણ ન હોય તો નીકળે નહીં. તમે કેવી રીતે પૂરી દીધો? મનુષ્ય બનાવ્યા, ગાંધીજી બનાવે, નરેન્દ્રભાઈ મોદી બનાવે, ક્યાંથી લાવ્યા? અંકુર સિવાય કોઈ આવેલું હોય તો દેખાડો ને. રામકૃષ્ણ બુદ્ધ મહાવીર બધા કોઈ સૂર્ય હોય આટા મારતા હોય તો કે અંકુર વગર નથી ઉત્પન્ન થયા. આહા હા, એ કે આવું અંકુર બનાવ્યું તમે? હવે એ કહે છે આ અંકુરની મારી રમત જોઈ કે હવે પાછા આપણે વળી જઈ જ્યાં હતા ત્યાં. આવો પ્રશ્ન પૂછ્યો પછી આગળ જઈએ છીએ 567 ઉપર. હવે કહે છે આખું કૃત બનાવવામાં અંકુરનો મોટો ફાળો છે. અંકુરના પ્રકારો આપ્યા. અવિગત અંકુર જે ત્યાં બને છે. અવિગત અંકુર ક્યાં બને છે? તો કે આકાશમાં, કર્તાની આગળ, બ્રહ્મમાં. પછી આપણું અંકુર ક્યાં બને છે? તો કે પિતાજીના બ્રહ્મરંધમાં. પછી કેવી રીતે બને છે એવું પાછું પૂછ્યું. પ્રશ્ન તો છે જ. એ કે જે જમણી બાજુની પાંખડી છે, 1000 પાંખડીનું કમળ છે બ્રહ્મરંધ, બ્રહ્મરંધને સહસ્ત્રદળ કીધું. એમાં જમણી બાજુની જે પાંખડીઓ છે જેમાં સૂર્યનાડી ચાલે છે એની અંદર જે 500 પાંખડીની અંદર અંકુર બને છે એ અદૃશ્ય અંકુર છે. એ અંકુરની અંદર બધા પુરુષો પાકે. અને ડાબી બાજુની જે ઈડા નાડી છે એની અંદર છે એ બધા જે અંકુરો બને અદૃશ્ય અંકુર, એમાં બધી નારીઓ, સ્ત્રીઓ પાકે. આ અંકુરો પકવવાની શરૂઆત કરી. હજી હેઠે નથી આવ્યા. હજી તો ત્યાં હજી અદૃશ્ય અંકુર છે હજી પિતાજીમાં. એટલે ત્યાં પાછું કીધું પિતા બુંદ શિર ગર્ભ કે જો ન લહે જન કોઈ કે રાજા કે રંખી ખરા જાણ્યા દોઈ. કે આ પિતાજીના બ્રહ્મરંધની અંદર જે ગર્ભ રહેશે અદૃશ્ય અંકુરનો એને કોઈ જાણી શકતું નથી. રાજા કે રંક જાણી શકતું નથી. કારણ કે ત્યાં આગળ મોટું થતું નથી ખોપરી.
પણ માતાના ઉદરમાં હોય તો પેટ 2, 3, 4, 5, 6 મહિનામાં કવડું મોટું થઈ જાય, તો આકાર ખબર પડી જાય કે આના ઉદરની અંદર બાળક તૈયાર થઈ રહ્યું છે. પણ પિતાજીના આ અંકુર છે, અદ્રશ્ય અંકુર બને છે, એની આજ સુધીમાં કોઈને ખબર નથી પડી. એનું ચોપાઈ પાછી લખી પરમ ગુરુએ. પિતા બુંદ શિર ગર્ભ કે, પિતાજીનો શિરમાં જે ગર્ભ રહે છે બુંદ રૂપે, જે બુંદ થવાનું છે, એ બુંદ શિર ગર્ભ કે જો ન લહે જન કોઈ, એકેય વ્યક્તિ એને જાણતો નથી. કે રાજા કે રંખી, રાજા હોય ને રંખ હોય એમાં બધા આવી જાય. એમાં પછી વચ્ચેના તો બધા આવી જ જાય. 1 થી 100 બોલીએ આપણે તો પછી 2 થી લઈને 99 તો આવી જ જાય ને. એમ બધા આંકડા આવી જાય. ક થી લઈને 9 બોલો તો એમાં બધા તે અક્ષર આવી જાય. એની જેમ જ અહીંયા કીધું કે આમાં બાકી કાંઈ ન રહેવા દીધું. રાજા કે રંગ કોઈ જાણતા નથી. એમાં જ્યોતિષી આવી જાય, એની અંદર છે ભવિષ્ય જોનારા આવી જાય, સમુદ્ર જ્ઞાનીઓ આવી જાય, જે લક્ષણો જોવે શરીરના એના ઉપરથી કહી દે કે આ માણસ આવો થવાનો છે, એને સમુદ્ર જ્ઞાની કહેવાય. સામુદ્રિક જ્ઞાનીઓ, જ્યોતિષવાળા આવી જાય, ગણિત કરવાવાળા આવી જાય, પછી ઘણી થેરાપીઓવાળા, વાસ્તુવાળા આવી જાય. એ કોઈ જાણી ન શકે. ડૉક્ટરો આવે એ ન જાણી શકે. માના ઉદરમાં આવ્યા પછી જાણીએ કે ઓલું આપણે સોનોગ્રાફી કરે તો, પણ પુરુષના બ્રહ્મરંધમાં કહી દે લે એની એ મશીન નથી બન્યા હજી. પરમ ગુરુ કહે છે કે આ વસ્તુ, કૃપાનિધિ કહે છે કે આ વસ્તુ કેવી છે એ કે એની સમજમાં કોઈ જઈએ કેમ નથી, તમારી સિવાય કોઈ કહીએ કેમ નથી. પાછું તમે કયો મને કે અહીંયા કીધું. આ હું અત્યારે બતાવું છું દેવજી ભગતના નામે. દેવજી ભગત કેમ આવ્યા છે એમની વાત છે આ. અને આટલું બધું પ્રાપ્ત કર્યા પછી પાછું જવાની વાત છે. આપણે લઈને જઈએ તો સારું, નકર પછી આવ કોરા જઈશું. એ તો કાંઈક લઈને ગયા. અહીંયા કીધું પછી હવે કાંઈ કહે છે કે સંકલ્પ શરૂઆત કેમ કરી એની વાત કે નિજ. આની પહેલી ચોપાઈ છે કૃપાનિધિ ઉવાચ. કૃપાનિધિ પ્રશ્ન પૂછે છે 46માં સિદ્ધાંતની પહેલી ચોપાઈ. નિજ કરતા એહી કરત કરન કુ પ્રથમ હિ ધરિત ઉમેદુ શુદ્ધ સંકલ્પ તે સરજિત સર્વે અવિગત અંશ કલેદુ. હું ઉત્પન્ન કર્યું? 2 વસ્તુ ઉત્પન્ન કરી. પહેલું અંકુર અને પછીથી અંશ. આ 2 વસ્તુ કોની ઉત્પન્ન કરી? આ બીજા કોઈએ ઉત્પન્ન નથી કરી. કૈવલ કરતા સિવાય કોઈએ ઉત્પન્ન નથી કરી. આ વાત અહીંયા કરી. નિજ કરતા એહી કરત કરન કુ પ્રથમ હિ ધરિત ઉમેદુ. પહેલા આ કૃત કરવા માટે એની ઉમેદ ધારણ કર્યો, ઈચ્છા ધારણ કરી, ઉત્સાહ ધારણ કર્યો. એ ધારણ જે કર્યો એ પહેલા શરૂઆત કરી. શુદ્ધ સંકલ્પ તે સર્જિત સર્વે. પછી શુદ્ધ સંકલ્પ કર્યો અને આ બધું સર્જન કરવાની શરૂઆત કરી. અવિગત અંશ કલેદુ. અંશને રહેવા માટે કલેદ એક પ્રકારનું સાધન તૈયાર કરવું. અંશને ક્યાં રહેશે? આપણે બધા ક્યાં રહીએ તો કે મકાન તૈયાર કરવું પડે. મકાનમાં આપણે રહીએ તો કે અંશને રહેવાનું એક મકાન તૈયાર કરવું હતું. એને એ મકાન તૈયાર કરવું હતું. એ મકાનનો પહેલા નકશો તૈયાર કરવો હતો. પહેલા તો મકાન સીધું તો ન કરાય, આડું થાય. એટલે એના એન્જિનિયર બેસાડીને એનો નકશો તૈયાર કરવાનો કે કઈ વસ્તુ ક્યાં આવે. એની ગોઠવ્યું. કાન ક્યાં આવશે, નાક ક્યાં આવશે, જીભ ક્યાં આવશે, હોઠ ક્યાં આવશે, મૂછ ક્યાં આવશે, પાપણ ક્યાં આવશે, આ બધી વસ્તુ, દાઢી ક્યાં આવશે, ગળું ક્યાં હશે, કંઠ ક્યાં હશે, આવું બધું ગોઠવું. એની આ બધું ગોઠવવા માટે એક નકશો તૈયાર કર્યો. એ નકશો એવો મજબૂત તૈયાર કર્યો કે નકશામાંથી આખું બની જાય. તો કે નકશો એટલે હું? તો કે અંકુર. અને એ શુદ્ધ સંકલ્પમાં આ અંકુર રૂપી નકશો તૈયાર કર્યો. આપણે દેખાડીએ કે પેપરમાં આમાં રસોડું અહીંયા આવશે એમ. તો ઓલા કીધું તમારું રસોડું એટલે કયું? કે મોઢું. મોઢું ક્યાં આવશે? એની જગ્યા બતાવી દીધી અંકુરમાં. પછી કીધું કે અમારો સ્ટોર રૂમ છે એ ક્યાં આવશે? કે આતરડા પેટ, કે ત્યાં બતાવી દીધી જગ્યા. સમજાણું? પછી કીધું આ ખાણી, દસ્તાન, ધોકાન એ બધું ક્યાં આવશે? કે જે મોઢામાં દાંત આપ્યા એને કેવી રીતે, એ બધું દેખાડી દીધું. એ કે આ બધી જે મંદિર ક્યાં આવશે એમ, દર્શન કેના કરશો? તો આંખ, એની જગ્યા બતાવી દીધી. બેડરૂમ, હોવાની જગ્યા તે બતાવી દીધી. એમ જે નકશામાં જે બતાવેલું છે એ જ બધું પાછું બહાર આવે. એવી રીતે અંકુર રૂપી નકશો તૈયાર કર્યો. એની કીધું આ રીતે જે કલેદ ઉત્પન્ન કર્યું. કલેદ એટલે અંકુર.
કોને રહેવા માટે? અંશને રહેવા માટે. આ અંકુર જે બનાવ્યું છે એ એની નકશા રૂપે બનાવ્યું. અહીંયા કહે છે સમર્થ સકર્તા અદ્વૈતે, ભલે દ્વૈત નહોતા, કોઈ હતું જ નહીં ને, કોઈ નહીં મદદ કરનાર, કોઈ નહીં વાત સાંભળનાર, કોઈ નહીં, કોઈને જઈને કહેવાનું નહીં. સારું અઠવાડિયું 15 દી રહેવું હોય ને એકલા તો ગાંડા થઈ જાય. આ કહેવત કરતા હાવ એકલા. અદ્વૈત લખ્યું છે એમાં, સમર્થ સકર્તા અદ્વૈત. સમર્થ હતા એકલા રહેવામાં. બધા એની અંદર રહીએ કે માણા હાવ એકલો. એને કીધું એક તારે એક કોટડીની અંદર છે એ આખી જિંદગી કાઢવાની, જેની હાલત શું થાય. હમણાં અહીં કૂતરું જતું અંદર શું કરશે? મુંજાઈ નહીં જાય ને એમ હોતી આપણે થાય. સમજાણું? આ કૂતરું અંદર ત્યાં જતું હતું તો આપણે એમ થાય હારું મુંજાઈ નહીં જાય ને અંદર જાય ને ક્યાં જગ્યા છે. એવી રીતે કરતા એકલા રહેતા હોય તો આપણે ખબર પડે કે આ એકલા કેમ રહેતા છે. કીધું કે સમર્થ, પછી કીધું સમર્થ સકર્તા કેવલ સૃષ્ટિક્રમ ઉત્પન્ન કરવાની પ્રથમ ઉમેદ ધારણ કરી. સૃષ્ટિક્રમ ઉત્પન્ન નથી કર્યો, એની પહેલા ઉમેદ ધારણ કરી. તે ઉમેદથી શુદ્ધ સંકલ્પ થયો. આ ઉમેદમાંથી શું થયું? શુદ્ધ સંકલ્પ થયો. હવે આ કરવું છે. તેમાંથી અવિગત એટલે ગતિમાં ન આવી શકે એવા અવર્ણાતીત અંશો કલેદન, કલેદને ધારણ કરનાર એટલે કલેદન, કલેદ એટલે અંકુર, અને એને ધારણ કરનાર એવા અંશો એટલે વિત રહસ્યથી ભરેલા ઉત્પન્ન થયા. એટલે વિત રહસ્યથી ઉત્પન્ન થયેલા ભરેલા ઉત્પન્ન થયા. કલેદ એટલે કર્તાનું હેજ, અમી, વિત, રહસ્ય. આ રહસ્ય છે વસ્તુ સ્થિતિ, વસ્તુ સ્થિતિ અંકુર. રહસ્ય એટલે બધું એમાં હમાઈ ગયું, રહસ્ય. વિત એટલે વીર્ય, ઈ પણ વિત. હેજ એટલે આ બ્રહ્મરંધમાંથી જે નીચે ઉતરી આવ્યું ઈ. અમી એટલે જે આંખની અંદર જે દ્રષ્ટિ થાય છે અને જે અનંગ અડધો ભાગ ભર્યો છે સ્ત્રી પુરુષના, ઈ અમી. આ દ્રષ્ટિ પ્રેમ ભરી જે દ્રષ્ટિ થઈ એ બધું વિષય આવ્યો છે અંકુરનો. આ અંકુર માંથી જ બધું ઉત્પન્ન થયું. સ્ત્રી પુરુષનું આકર્ષણ થયું. એનો શું ભાગ મૂક્યો? તો કે આંખ વિશે, આંખના વિશે જે અડધો ભાગ મૂક્યો નિરંજન અવ્યાકૃતનો, નિરંજનનો અડધો ભાગ સ્ત્રી વિશે મૂક્યો, અને પુરુષ આદ્ય શક્તિનો અડધો ભાગ સ્ત્રી વિશે મૂક્યો. એ એકબીજાને આકર્ષે છે. એને કીધું, આને કીધું અમી. પછી હેજ જે બ્રહ્મરંધની અંદર પાક્યું આ રસ બધો, અને નીચે આવવાનો છે હેજ. એ જ્યારે નીચે આવી ગયું પિતાજીના લિંગની અંદર એટલે વિત. અને એમાં જે રહસ્ય મને આખો ભરી દીધો અને એમાંથી હું પ્રગટ થયો છું આ 9 મહિનામાં, એને કીધું રહસ્ય. અને વસ્તુ સ્થિતિ, અત્યારે હું બેઠો છું એ સ્થિતિ મારી. આ 5 વસ્તુ જેમાં ભરેલી છે કે એ અંકુરની ગતિ કે એ રીતે આ બધા ઉતરાય કે આખી. પહેલા મેં તમને શરૂઆત કરી હતી કે આ અંકુર છે એ જ બનાવ્યું. આ મૂળ સંકલ્પની સૃષ્ટિની અંદર આ અંકુર બનાવ્યું કે આ તમામ અર્થ અંતર્ગતિમાં ઘટાડવાના છે પાછા. આ જે બધા કીધા એ અત્યારે મેં તમને પ્રગટ કર્યા ત્યારે કઈ હતું જ નહીં ને. કાર્યકર્તાની અંતર્ગતિ જ હતી. અંતર ખાલી ચિંતવન જ કરેલું હતું. હજી નકશો બનાવવા બેઠા નહોતા. એને એવું થયું એક મકાન બનાવવું છે, એમાં 3 ઓરડા બનાવવા છે, એ બેડરૂમ રહેશે, એક હોલ બનાવવો છે, એ લિવિંગ રૂમ હશે કે પછી એક રસોડું બનાવવું છે, ત્રણેય રૂમની અંદર એટેચ સંડાસ બાથરૂમ બનાવવા છે, એક કોમન સંડાસ બાથરૂમ બનાવવું, એક વરંડો બનાવવો છે, આવી રીતે હિંચકો મૂકવો છે, આવી રીતે ગીઝર ને એવું બધું હોય ને આવા પલંગો હોય ને આવું રાત એવું મનમાં વિચાર્યું. હજી કોઈને કીધું નથી. ત્યાં તો કોઈ હતું જ નહીં. અહીંયા તો આપણે રાજા હોય તો આવું બધું બનાવવું હોય, કોઈ નગર શેઠને આપણે બનાવવું હોય તો આપણે વિચાર કરીએ. પછી જઈને બોલાવી કોઈને કે અહીંયા આવો નહીં કે એન્જિનિયરને, ભાઈ તમારે કેટલી ફી થાય કે અમારી 10,000 કે 1 લાખ રૂપિયા. તો ભાઈ મારે આટલું જોઈએ છે. 8-10 નકશા બનાવે, એમાંથી પછી આપણે પસંદ આવે એ નકશાની ઉપર આપણે સિક્કો મારી કે આ અમારે જોઈએ છે. પછી પાછા એન્જિનિયર પાસે કોન્ટ્રાક્ટરને બોલાવી. કોન્ટ્રાક્ટર આવે કે ભાઈ આટલું તમારે બનાવો એટલું બજેટ થાય, પછી એટલી વસ્તુ, આટલું આ કેટલા સમયમાં બનશે અને કઈ રીતે તમે આપશો એમાં ક્વોલિટી બધું લખાયેલી. પછી બનાવવાની શરૂઆત થાય. ઈંટો લાવશે, રેતી લાવશે, કપસી લાવશે, આ બધું ન્યા કોને આગળ મગાવે? પરમગુરુ કૈવલ કરતા એકલા જ. હવે એ કોને કે મારે છે એ એન્જિનિયર અહીંયા આવો, આ નકશો બનાવો. એકલા એ કરવાનું. અને કીધું અદ્વૈત. હજી દ્વૈત ભાવ ઉત્પન્ન જ નથી કર્યો એને. હજી કોઈ અંશો બધું કઈ કર્યું નથી. આ તો અંતર્વૃત્તિમાં ઘટાડવાનું છે કે આ કઈ બહારનો અર્થ નથી કરવાનો કે કોઈ હતું જ નહીં. ખગાકાર શૂન્ય અને કૈવલ કરતા પોતે. આપણે આપણા સપનામાં જઈ
ત્યારે આપણે એકલા જ જઈએ. માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની બાજુમાં હોતા હોય ને એને ન લઈ જઈએ કે કોઈ ન હોય આપણે યાર. પછી હોય એ આપણા સપનાના ખાલી પાત્રો હોય, પડછાયા હોય, એ સાચા ન હોય. એમાં આપણી પત્ની દેખાય, પિતાજી દેખાય, ભાઈ દેખાય, બધા દેખાય, એ પડછાયા ના. આ તો આ બધા તો અહીંયા હોતા છે. એ એનું સપનું જોવે છે પાછા. એનું સપનું કંઈક બીજું હાલે છે, હું કંઈક બીજા આટા મારું. કઈ સપના એક થતા નથી. નરવેદ સાગર ને પરમ ગુરુ ને એક સપનું આવતું બેયને, સમજાણું? પરમગુરુ હું બેઠા હોય અને નરવેદ સાગર ને કયું સપનું આવે એના સપનામાં જઈ શકતા. સપનાંતરે અંતર નહોતું, એવા નરવેદ સાગર હતા. આ વાતે વિચારવા જેવી છે. તો અહીંયા કહે છે કે આ કલે જ ઉત્પન્ન કર્યું. તે વિગત અંસન કે વિગત વકીને હું ત્રેધા પ્રકારું પરમ વિશેષ વિશેષન કેતન ઓરુ સામાન્ય આકારું. હવે કર્તાની અંતર્વૃત્તિમાંથી 3 અંશો ઉત્પન્ન થશે. અંકુર બહાર બનાવવાનું છે, અંશોને અંદર બનાવવાના છે. તે વિગત અંસન કે વિગત વકીને હું ત્રેધા પ્રકારું પરમ વિશેષ વિશેષન કેતન ઓરુ સામાન્ય આકારું ઓરુ સામાન્ય આકારું. 3 પ્રકારના અંશો એ પોતાને અંદરથી કાઢવાના છે અને મકાન બહાર બનાવવાનું છે. એમાં રહેવાવાળા અંશો છે એ પોતામાંથી કાઢવાના છે, અંતર્વૃત્તિમાંથી. મકાન બનાવવાનું એ અંકુર, એ બહાર બનાવવાનું છે. અંકુર, આ અંકુરમાં રહેવા વાળો જે અંકુરનું કલેજ થઈ જશે અને મકાન થઈ જશે, એમાં આવશે, એ મકાન બની જશે. જ્યારે આવશે એ અંશને અંતરમાં બનાવ્યા, 2 ભાગ જુદા પાડ્યા. આ વસ્તુ એ સમજવા જેવી છે. અંશો અને એનું ઘર, આ 2 તૈયાર કર્યું. હવે આટલું તૈયાર કરી દીધું એટલે તરત જ છે આગળ એની વાત કરી. એહી ત્રિઅંશ વંશ કી વિતપન કિએ હું એકદમ કીર્તારે પીછે પસરન કરિત પરમ પત જેહી જુગ જીનું અધિકારે. એહી ત્રિયે અંશન કી વંશ કી વિતપન કિએ એકદમ કીર્તારે પીછે પસરન કરિત પરમ પત જેહી જુગ જીનું અધિકારે જેહી જુગ જીનું અધિકારે. 3 કોટીના એટલે 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા. કેમ ઉત્પન્ન કર્યા? એકદમમાંથી, એક શ્વાસમાંથી. એક શ્વાસમાં ભાગ પડે 3. તો વિચાર કરો, તમે શ્વાસ લેવાની શરૂઆત કરો એ લેવાનો ભાગ, અંદર જાતો હોય એ ભાગ, અને જ્યાં અટકી જાય એ ભાગ, પછી બહાર કાઢે એ શરૂઆત, અને એ નીકળે એ બીજો ભાગ, અને બહાર પૂરો નીકળી ગયો એ અટકી ગયો એ ત્રીજો ભાગ. એકદમમાં, એક શ્વાસમાં 3 પ્રકારના અંશો ઉત્પન્ન કર્યા. પરમ વિશેષ, વિશેષ અને સામાન્ય. એકદમ કીધું, એકદમ એટલે એક શ્વાસ. બોલા કે એકદમ કર્યું, એકદમ એટલે એક શ્વાસમાં કામ કરવું, એનું નામ એકદમ કામ કરી નાખ્યું. હવે એમાંય 3 ભાગ પાડી દીધા. આમ તો પાડ્યા કે ભાઈ લેવાતો શ્વાસ, છોડાતો શ્વાસ અને કુંભક, એટલે અવિકાસ વિકાસ અને કુંભસ કર્યો. પણ જયારે અંશો ઉત્પન્ન કરવાના હતા એકદમમાં, તો એની અંદર એના પાસે લેવાતા શ્વાસના 3 ભાગ કર્યા. જ્યાંથી શરૂ કરવું લેવાનું, 1 સેકન્ડ લેવાનો હોય તો સેકન્ડનો જે પહેલો ભાગ છે એ પરમ વિશેષ અંશ, અંદર જે જઈ રહ્યો છે એ વિશેષ અંશ, અને અટકી ગયો જે મૃત્યુ સુધી વયો ગયો એ બધા સામાન્ય અંશ. આપણે બધા સામાન્ય કહેવાય. બોલો શરૂઆતનો અંશ એટલે પરમ વિશેષ અંશ, જેની હાજરીમાં બધા શ્વાસો શરૂ થશે, એ પહેલા હતો. અને એની હાજરીમાં કે આ એકદમમાં બધા ઉત્પન્ન કર્યા. હું વાત અંકુરની કરું છું, હવે અંશમાં આવી ગયા છીએ આપણે, કે અંશ અને અંકુરની બેયની આ રમત છે આખી. અને એ બેયની અંદર અંશ કેવી રીતે આવ્યો, તો કે આ વાત હવે હું અત્યારે થોડી નીચે લઈ જાઉં. તો કીધું કે અંશ શું કરે છે ઘાટ વિશે રહીને. ઘાટની અંદર આ જયારે અંશ અહીંયા હોય ત્યારે એનો ખાનપાન શું ખબર છે આપને? અંકુર પકવવું એનું ખાન, અને ચાસમી લેવી એનું પાન. બરાબર? અંશનું અંશ શું કરે છે? ચાસમી લીધા કરે અને અંકુર પકાવ્યા કરે. આ વૃક્ષ શું કરે? અંદરથી પૃથ્વીમાંથી ચૂસા કરે, શોષણ કર્યા કરે, અને ઉપર છે એ અંકુર પકાવ્યા કરે એનું.
કેરી થશે, એ અંકુર પાકી જશે, એ કામ કરે, એ જ કામ અહીંયા શરૂ છે પાછું શરીરમાં. એ જાંબુડો હોય, એ દાડમડી હોય, એ આંબો હોય, જમરૂકડી હોય, એને એક ચૂસવું, એ એનું પાન, અને એને પકાવવું જે અંકુરને, એ એનું ખાંડ. આ અંશ છે એ અહીંયા શું કરે છે? તો અંશ ઉપર બેઠો છે, પિંડ બ્રહ્માંડની સંધિ વિશે એનું સ્થાન રાખીને વૃત્તિ દ્વારા શરીરને એ સચેતન કરે છે. એ વૃત્તિ એટલે આપણે રિમોટ કંટ્રોલથી જેમ ગાડીને ચાલુ કરી એની જેમ, બરાબર, મોબાઈલથી વાત કરી એની જેમ. તો અંશ ઘાટમાં નથી પણ ઘાટથી દૂર નથી. એમ આપણે ગાડીમાં નથી પણ ગાડીથી દૂર નથી. હમણાં રિમોટ દબાવો એટલે ઓલી ગાડી ખુલી જાય ને થાય ને. આમ કે રિમોટ તો મારા હાથમાં છે, અંશના હાથમાં રિમોટ છે. એના કારણે એ ઉપરના અંકુરો પકવે અને સ્ત્રી પુરુષના અંકુરો 1000 પાકડી અંદર પાકી જાય. એટલે સ્ત્રી અને પુરુષની અંદર જે અવ્યાકૃત અને નિરંજનના જે બે ભાગ ભરેલા હતા એ ભાગની અંદર કામના ઉત્પન્ન થાય. આ કામના જ્યારે ઉત્પન્ન થાય એટલે સ્ત્રી અને પુરુષ નજીક આવે. નજીક આવ્યા પછી જે અંકુર અહીંયા પાકેલું છે એની બે વચ્ચે ક્રિયા થાય. જે ક્રિયા થાય એને કીધું ગર્ભગોષ્ઠી. સમજાણું? આગળ હતું અંકુર. હવે અંકુર છે એ અવિગત અદ્રશ્ય હતું પિતાના શરીરમાં, એને માતાના શરીરમાં લાવે તો આ બધા આપણા શરીરો ઉત્પન્ન થાય, નકર આવે નહીં ક્યાંયથી. તો એ અંકુરને પછી નીચે લાવવા માટે બેયની વચ્ચે જે તત્વો ગોઠવેલા હતા એ તત્વોએ કામ શરૂ કર્યું. એટલે એની અંદર પરમ ગુરુએ ઘણું લખ્યું પાછું કે સ્ત્રીને પુરુષ ક્યારે કે પૂર્ણ ઋતુદાન આપી શકે. તો એ ઋતુ ઉપરથી સમજાયું કે જે ઋતુઓ છે એ ફરતી હોય એમાં જે ચોમાસું સારું થશે એની ખબર ક્યારે પડે કે તો કે ઈશાન ખૂણાની નીચેના ભાગમાં વીજળીનો ચમકારો વૈશાખી બીજના દિવસે, તો એ વૈશાખી બીજના દિવસે જ્યારે નીચેના ભાગમાં ચળકારો થાય તો પૃથ્વીને પૂર્ણ ઋતુદાન આપીએ. એમ પુરુષને ડાબા પડખા ઉપર જે કામનો ચળકારો થાય તો પૂર્ણ ઋતુદાન આપી શકે કે એવી વાત પાછી કરી. તો એનું સંતાન રહે, નકર સંતાન રહે નહીં. સમજાણું? આ વાત કરી. એટલે એનું જે બીજ પકવવા માટેનું પછી ત્યાર પછી શું કર્યું તો કે માતા જે બેના વિશે જે ક્રિયા હાલી એનું નામ હતું ગર્ભગોષ્ઠી. હવે પિતાજીનું જે સામાન્ય ચેતન હતું એ અંકુર નીચે લઈને આવે છે. જ્યારે બંને વચ્ચે એવો આવેગ ઉત્પન્ન થાય સ્ત્રી પુરુષના વિશે, ત્યારે એક તો પૂર્ણ કામના હોય અને એની સાથે પછી અપાન વાયુ છે એની બહુ જ્યારે આરત થઈ જાય ત્યારે અપાન વાયુ ગુદાસ્થાનમાં બેઠેલો હોય એ મુખને છેદી નાખે. એ અપાન વાયુ પાછો એમાંથી ઉપર ચડે મૂલાધારમાંથી અને આજ્ઞા ચક્રે આવે. આજ્ઞા ચક્રે જ્યોતિ નારાયણ છે. જ્યોતિ જે બાજુ જાય નમે એનો ફૂંક લાગે અપાનની, એટલે જે બાજુ એ પાખડું જ્યોતિનું હલે એ પાખડીમાં જે આવતું હોય અંકુર એને એ ગલિત કરી નાખે. જેમ ઘીને લઈ જઈએ આપણે ગરમીની પાસે તો એ ગળી જાય ને, એમ એને ગલિત કરી નાખે. ગલિત કરીને એ પાછું વિતમાં નીચે લાવે. આ અંકુર જ્યારે નીચે આવે અને એ માતાના યોનિ માર્ગ દ્વારા અંડાણુ દ્વારા નાભી સુધી પહોંચે એટલે તરત ત્યાં એની કલમ થાય. કલમ જેવી થઈ જાય એટલે બાળકની નાભી અને માતાની એટલે શુક્રાણુની નાભી અને માતાની નાભી જોડાઈ જાય. આ જોડાણ જે થયું એનું નામ કલમ. આ કલમ જે થઈ એમાંથી હવે મનુષ્ય થઈ જશે 9 મહિનામાં. એ અંકુરની ગતિ છે એ પછી નાભીમાં જોડાણો એટલે ત્યાંથી શ્વાસ લેવાની શરૂઆત કરી. ત્યાં તો પાણી હતું, નાકેથી તો શ્વાસ લેવાય નહીં. શ્વાસ તો ક્યાંથી લેવાય? નાક એ જે હતું નહીં, નાક હજી નાનું હતું. શ્વાસ લેવા જાય તો મરી જાય. એ કઈ જીવતું રહે ને, એક તો બેક્ટેરિયું હોય. એટલે એની હોશિયારી કરી. કોની હોશિયારી કરી? પિતાજીએ જે જાણ આપી હતી એમાં સામાન્ય ચેતન પિતાજીનું આવેલું. જેમ ધેરગરોડી ઉપર હોય અને એની પૂંછડી ખરી જાય તો એ પૂંછડી હલ્લે. એ આમ મરી ગયેલી છે પણ પૂંછડી હજી હલ્લે થોડીક વાર સુધી. એમ જે પિતાજીના બ્રહ્મરંધમાં જે અંશ હતો એની અંશની જે જાણ લઈને આવ્યું એને સામાન્ય ચેતન કીધું. આ ગર્ભગોષ્ઠી 17મા સિદ્ધાંતની અંદર આ વાત સમજાવી છે. હવે ગર્ભગોષ્ઠી એટલે ગર્ભમાં કઈ રીતે ગોષ્ઠી થાય છે. સ્ત્રી પુરુષ મળે છે એનાથી કઈ નથી થવાનું, પણ એની અંદર આ વસ્તુની ગોષ્ઠી થાય છે. નાભી પછી નાભીથી જે શ્વાસ લીધો એનું નામ રોશન સમીરા, પ્રકાશિત વાયુ. ત્યારે હજી વિકારી વાયુ એને નાકથી લેતા આવડતું નહોતું એટલે વિકાર વગરનો વાયુ હતો. એ વાયુ જ્યારે શરૂ થયો એટલે પહેલો મહિનો એનો છે. પહેલો મહિનાની અંદર માછલી જેવું હતું એટલે માછલીનો આકાર થઈ ગયો. એટલે માછલી જેમ આગળ ગયું અને નાભી જોડી દીધી. બીજા મહિને નાભી જોડાઈ ગઈ એટલે શ્વાસ લેવાની શરૂઆત કરી, ચૂસણી શરૂ કરી.
જે ચૂસણી હતી, ચાસણી લેતો હતો અંશ, એની ચૂસણી અંકુરમાં આવેલી હતી. જે બાપા કરતા એ છોકરો તરત કરવા મળે. એમ અંકુરમાં એ ચૂસણી આવેલી હતી. ચૂસણી જેવી લીધી એ નાભીમાંથી શ્વાસ ચૂસવા મળ્યો. જે ચૂસે એ શ્વાસની નળીઓ થવા મળી. એ નળીઓ થવા મળી એટલે બીજા મહિને 72,000 નાડીઓ તૈયાર થઈ ગઈ. બીજા મહિને એટલે પેટ અને પીઠ વિકસી ગઈ એટલે કાચબા જેવો દેખાણો બીજા મહિને. એટલે કચ્છ અવતાર જેવું કે આ બધું નીચેની થિયરી, પણ આ બધું આપણું ઈચ્છું જ છે. પણ અંકુરની ગતિ કેવી રીતે નીચે આવી એ સમજાવું છું. પછી ત્રીજા મહિને હું 72,000 નાડીઓ બની ગઈ અને 72,000 નાડીઓમાં ઈડા અને પિંગળા બે ભાગની 36,000 અને જે મૂલાધારથી લઈ અને ભ્રમરંધ્ર સુધી જે અંકુરમાં એ જે વચ્ચેની હતી સુષ્મણા તૈયાર થઈ. એમાં 10 નાદો હતા. એમાં 10 પ્રકારની નાડીઓ હતી, નાદવાળી હતી. અને આ બે બાજુ હતી સ્ત્રી અને પુરુષના 36,000 72,000 એ બુંદવાળી હતી. એટલે એ બધી નાડીઓની અંદર છે એ લોહી વહ્યું અને વચ્ચેની જે નાડી હતી નાદ એટલે વાયુ વહ્યો. એને કીધું અપાન વાયુ, પ્રાણવાયુ અને ઉદાન. એ ઉપર ચડ્યો એટલે એ નાદ હતો. એનીથી વાયુ, એનો વાયુ થયો અને એમાંથી વાણી થઈ, નાદો ઉત્પન્ન થયા. અને બાકીની જે 72,000 નાડી હતી એની અંદરથી રસ ઉત્પન્ન થયો અને રસ છે એ રક્ત થયું અને રક્ત છે એ આખા શરીરમાં ફરવા લાગ્યું. એટલે શરીરની અંદર લોહી અને વાયુ આ બે વસ્તુઓ ઉત્પન્ન થઈ ગઈ. આ બીજા મહિનાની વાત કરું છું. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર છો. ત્રીજા મહિને મોઢું બહાર કાઢે છે અને મોઢું બહાર નીકળે એટલે તરત વરાહ જેવું, એટલે ભૂંદરા જેવું દેખાય છે. એટલે તરત વરાહ અવતાર છો. આ બધી નીચેની વાત છે. આ લોકો આનું ભજન કરે છે. આપણે તે કઈ અંકુરમાં આ ગતિ પોખેલી છે, આપણે એમ કહીએ છીએ. તમે વિચાર કરો જ્ઞાન આપણે ક્યાં છે અને આ બધું ક્યાં છે. આ 10 અવતારને વાત માને છે એ વાત પરમગુરુએ લખ્યું 10 અવતારની વાત, પણ પરમગુરુ એમ કહે છે કે કઈ રીતે થયું એ તો જો અમારા અંકુરમાં. ચોથા મહિને અડધો માણસ ને અડધો પશુ જેવો થઈ જાય. હવે વરાહ હતો, પહેલા તો માછલી હતી એ તો કેમાં રહેતી? જળમાં. કાચબો જળમાં રહે અને પૃથ્વી ઉપર રહે. પછી ત્રીજો મહિનો આવ્યો એટલે ભૂંદરું થાય વરાહ. એ છે એ પાછું કાદવ ખાય એટલે એ રહે પૃથ્વી ઉપર. ક્યારેક ક્યારેક પાણીમાં જાય, પાણી હારે સંબંધ એનો, ગારા હારે સંબંધ. પછી અને પછી જે પ્રાણી થઈ ગયું, જે પશુ અને માણસ એવું ભેગું થયું એ પ્રાણી થઈ ગયું. એ પછી જંગલમાં રહે, પ્રાણી થઈ ગયો બરાબર. એટલે પછી હવે એ માણસ થાય. 5મા મહિને થઈ ગયો વામન, નાનો એવો માણસ, વામન અવતાર થયો. એ હવે નગરમાં રહે, ઓલું જંગલ છોડીને નગરમાં આવશે એટલે એ મનુષ્ય થયો. 6ઠા મહિને સંઘર્ષ વધી ગયો, મનુષ્ય થયો એટલે પરશુરામ થયો. 7મા મહિને છે એ શરીર મોટું થવા માંડ્યું, મર્યાદામાં રહેવું પડે એટલે છે એ મર્યાદા પુરુષોત્તમ રામ થયો. 8મા મહિને એને એમ થયું કે હવે આમાંથી ગમે એમ કરીને નીકળવું છે એટલે એની યુક્તિ પ્રયુક્તિ છળ કપટ વાપરવાનું શરૂ કર્યું. પણ તોય નીકળ્યા નહીં. કૃષ્ણય ન નીકળ્યા, રામે ન નીકળ્યા, બુદ્ધે ન નીકળ્યા, કોઈ ન નીકળ્યા. અંશ સિવાય કોઈ ન નીકળ્યા આમાંથી. સમજાયું? હોશિયારી ક્યારે આવે? અંશને આવે ત્યારે. જાગૃતિ અંશની જ્યારે આવવા મળશે ને ત્યારે જ થશે, ત્યાં સુધી ન થાય. એટલે એ કૃષ્ણ અવતાર થયો. પછી માથાકૂટ કરીને થાકી જાય ને એટલે મુખને પડતું એમ કહી એટલે બેઠા સાનામાના. 8મો મહિનો પૂરો થયો, 9મા મહિને શાંતિથી બેઠા એટલે બુદ્ધ થઈ ગયા કે આ શાંતિથી બેઠો કેવો બુદ્ધ જેવો છે, શાંત વાળો. તો બુદ્ધ પરાણે થયો બુદ્ધ. એને થવું નતું, થાકી ગયો એટલે બુદ્ધ થઈ ગયો. બેઠો કેમ હું કે એટલે બુદ્ધ થયો. બુદ્ધ થઈ ગયો. 10મા મહિનાની શરૂઆત થઈ અને જન્મ થયો, કલંક નીકળ્યો એટલે કલકી થઈ ગયો. આ 10 અવતાર જેવા થયા એ અંકુરમાંથી, અવિગત અંકુરમાંથી પિતાજીનું અંકુરમાં આવ્યું અદ્રશ્ય, અદ્રશ્યમાંથી દ્રશ્ય અંકુરમાં, અને એની ક્રિયા થઈ. એ બધી જ વાતો તમારે સમજવી હોય તો 16મો અને 17મો સિદ્ધાંત વાંચી લેવાનો, વિશ્વબ્રહ્મ આખી વાત. હું તો તમને થોડીક વાત કરું છું ઉપર છેલ્લી. પરમગુરુએ આ બધું કર્યું. જેવો જન્મ થયો એટલે હજી શ્વાસ નથી લેતો, કારણ કે મૃત પ્રાય થઈ ગયો છે. કારણ કે પિતાજીનું જે સામાન્ય ચેતન હતું એ માતાજીના વિશેષ ચેતનની હારે ભેગું થયું અને સવિશેષ ચેતન થઈ ગયું હતું. એટલે 7મા મહિને હલે બાળક, 4થા મહિને 5મા મહિનેથી હલવાની શરૂઆત થાય. એટલે ઘણા એ પૂછે તમે કહો છો ને કે અંશ તો પછીથી આવે, આ તો હલે છે. પણ ઓલી ઢેર કરોડની પૂંછડી હલે છે, ત્યાં ક્યાં અંશ છે? એવું ન હોય કે એ હલતો હોય તો એની અંદર વેગ હોય. એટલે પરમગુરુ એક દાખલો આપ્યો કે લોઢાનો ગોળો હોય, અગ્નિમાં તમે મૂકી રાખો અને એને બહાર કાઢો, પછી અગ્નિ એની અંદર ધાવી લીધો હોય, એની અંદર પકડી લીધો હોય અગ્નિ. એ અગ્નિને પછી તમે લોઢાના ગોળાને અડો તોય ફરફૂલો પડે, કારણ કે ત્યાં સુધી 2-3-4 કલાક સુધી તો એને ઠરવા દેવો પડે. તો એ અગ્નિને લઈને આવ્યો છે હવે બહાર, એકલો નથી આવ્યો. એમ પિતાજીની અંદરથી જે સામાન્ય ચેતન હતું એ માના વિશેષ ચેતનને અરે મળી
અને સવિશેષ ચેતન થઈ ગયું, એ જ્યાં સુધી પિતાજીનું સામાન્ય ચેતન છે એને છોડે નહીં, એટલે એની ગરમી મૂકે નહીં, એ શાંત ન પડે ત્યાં સુધી જન્મ ન થાય. બધા જ અંગો પરિપૂર્ણ થઈ જાય શરીરમાં, અને દાંતના બીજ હોતી મુકાઈ જાય, દાંત આવે નહીં એના બીજ મુકાઈ જાય, ટોટલ અંગો સર્વાંગ પૂરા થઈ ગયા. એટલે 10મા મહિને જન્મ થયો. આ જન્મ થયો એટલે તરત શ્વાસ લેતો નથી, પણ એને ઊંધો રાખીને થપથપાવે, ઓલી હુયાણી થપથપાવે, ડોક્ટર થપથપાવે, 2-3 થપ્પાટું મારે એટલે સરસ જે પેલો નાભીનો જે પ્રાણ છે ને જે અંદર, એ જાગૃત થાય. નાભીનો શ્વાસ જેવો બહાર નીકળવાની કોશિશ કરે. પેલો છે અવિકાસ, નાભીમાં થોડો શ્વાસ રહી ગયો હોય, નાળ કાપી હોય ને એમાં પ્રાણ રહી ગયો હોય નાળમાં. જેમ ફુગાના 2 ભાગ કરો તમે, તો એક ભાગની અંદર પાછો હવારે ને બીજા ભાગમાં હવારે, એમ નાળ કપાણી એને એક નાભીમાં બાળકને એક શ્વાસ રહી ગયો, એ બહાર આવવાની કોશિશ કરે. પણ એ શું થાય, બહાર આવવાની જેવી કોશિશ કરે ને એવો પાછો ખેંચાઈ જાય, રબરની જેમ પાછો ખેંચાય. એટલે બહારના જે પ્રાણ હોય ને 5, એને અંદર લાવે. અપાન, પ્રાણ, વ્યાન, ઉદાન અને સમાન 5 તત્વોનો પ્રાણ જેવો અંદર જાય અને પછી પાછો એકવાર બહાર નીકળવાની કોશિશ કરે. હવે આકડી બરાબર લાગી કે બીજા શ્વાસે અંશ આવીને પોતાનું સ્થાન લઈ લે. આવું લખ્યું છે પરમ ગુરુએ. અંશ આવીને એનું સ્થાન લીધું, એ માના ઉદરમાં નથી લીધું, એ બહાર આવીને બીજા શ્વાસે એનું સ્થાન લીધું. હવે એ જયારે સ્થાન લઈ લે છે એટલે હવે પાવર આપી દીધો. પહેલા તો આપણે કિક મારી એટલે ગાડી શરૂ થઈ ગઈ. પણ હવે ગાડી શરૂ થઈ ગઈ પછી કિક મારવાની જરૂર નહીં, પછી તો મશીન શરૂ થઈ ગયું છે, એની અંદરથી જ હાલશે. પછી ગાડી આપણે કાર શરૂ કરીએ તો એને સેલપ મારીએ આપણે, અને શરૂ થઈ ગયા પછી શરૂ કરવાની જરૂર નહીં. અંશ આવી ગયો એટલે ગતિ શરૂ થઈ ગઈ શ્વાસોશ્વાસથી. એ નાભીમાં આંકડી લાગી ગઈ, એ નાભીમાંથી ઉઠે ને બહાર નીકળે, પાછો આવીને ખેંચાઈ જાય, પાછો આવીને આ રીતે 72 આ એક દિવસના 21,600 શ્વાસની શરૂઆત થઈ ગઈ. હવે એ જે શ્વાસ લીધા એટલે એમાં હતો પ્રાણ વિકારી પ્રાણ હતો, ઓલો તો નાભીનો પ્રાણ હતો, એમાં વિકારનો હતો. આની અંદર 5 તત્વોનો વિકાર આવ્યો. અપાનમાં ભૂમિ તત્વની ચાહના આવી, પ્રાણની અંદર પાણી પીવાની તરસ લાગી, ઉદાનની અંદર અગ્નિ તત્વ જઠરાગ્નિ હળગી ગયો, અને વ્યાનની અંદર ગતિ ઉત્પન્ન થઈ, જે શ્વાસોશ્વાસની નાડીઓની અંદર એ વ્યાને કરી અને સમાન છે એને ફેલાવવા માંડ્યો. આ રીતે કરીને 5 જે પ્રાણ અંદર આવ્યા એટલે 5 તત્વના પ્રાણ વિકારી આવ્યા. એટલે અપાનને તરત ભૂખ લાગી એટલે એ કરીને રોવા માંડ્યું, એટલે માતાએ એને ધવરાયું, એટલે અંદર ગયું એટલે તરત અંદર પેટ ઠર્યું, એટલે તરત એની અગ્નિ હતી જે જઠરાગ્નિ શાંત પડ્યો, પાછું હુઈ ગયું. વળી પાછું જાગે છે ખાવા માટે, પાછું એ ખાય ને પાછું હુઈ જાય. એ કરતા 2-3 વર્ષમાં પાછું ખાતું થઈ ગયું. આ બધું રોટલા ને શાક ને જે કાંઈ આપણે બનાવીએ. હવે એ જ્યાં સુધી મરશે ને ત્યાં સુધી આ પ્રાણ રોજ ખાવા આવશે, ત્રણેય ટાઈમ. એ ભૂખ ને તરસ લગાડવો એ પ્રાણનો ગુણધર્મ છે, સમજાણું? એ પ્રાણનો ગુણધર્મ છે. એ પશુ પક્ષી જીવ જંતુ બધાને મશાગત કરાવે, આપણે મહેનત કરાવે. પશુને હવારમાં છે એ ઉઠાડીને ખાવા માટે મોકલે છે, પક્ષીને મોકલે, કીડીને હોતી ખાવાનું ગોતે, બધા જ ખાવાનું જ ગોતતા હોય. કરોળીઓ વળી એને ગોતીને મસ્ત મજાનું ઘર બનાવે, એની જાળા બનાવે. એમાં માખીને ખાવી હોય તો માખી કેમ ફસાઈ જાય એવું ગોતે. એને જાળું બનાવતા આવડે. પહેલું જાળું કઈ આપણે માછીમારોએ નહોતું બનાવેલું, પહેલું જાળું છે એ કરોળીએ બનાવ્યું હતું, અને કરોળિયાની ઝાડ પછી આપણે માછીમારીઓએ બનાવી. પેલા ઝાડ કોઈને ખબર જ નથી ઝાડ આવી હોય એમ, કેવી રીતે ફસાઈ જાય એમ. તો એ ઝાડ બનાવવાની જે કુદરતી રચના એ બધાએ પોતપોતાને ખાવા માટેના પ્રોગ્રામો શરૂ કર્યા. એ જે ભૂખ તરસ લાગી ત્યારથી આપણે બધા રખડીએ છીએ. એ ભૂખ તરસ પૂરી કરીને ભૂખ તરસ જેવી લાગે એટલે ખાઈએ, ખાવાનું બરાબર પચાવીએ, પચે એટલે એમાંથી રસ બને, એમાંથી રક્ત બને, એમાંથી માંસ બને, એમાંથી મેદ બને, એમાંથી હાડકા બને, એમાંથી મજ્જા બને ને પાછો નવો એક શુક્રાણુ બને, અને એ શુક્રાણુ પાછો સ્ત્રીમાં રોપાય તો પાછું એનું છોકરું બની જાય, બાળક થઈ જાય, પાછું એનું જીવન હાલ્યા કરે. આ નિરંતર પ્રક્રિયા ચાલ્યા કરે છે. એની અંદરથી મારે નીકળવું કેમ અંશે એની વાત કરી. આ શરીરમાં આવ્યા પ્રાણની વાત કરી. હવે શરીરમાંથી પ્રાણ કેમ જાય છે એની વાત પણ આમાં 46મા સિદ્ધાંતમાં છે કે 4 અવસ્થા છે અને 4 દ્વારા પ્રાણ જાય છે. ગુદા સ્થાને જાય તો મળ વિસર્જન થઈ જાય, મુખ સ્થાનેથી જાય તો ફીણ નીકળે, આંખમાંથી આંસુ નીકળે, અને બ્રહ્મરંધની અંદરથી જાય તો કોઈને ખબર ન પડે. ભક્ત હોય કોઈ સાચો, કોઈ યોગી હોય, કોઈ તપસ્વી હોય, એને ખબર પડે કે બીજા કોઈ જાણી શકે નહીં. એ 4 અવસ્થામાં જાય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ને તુરિયામાં. હવે એ કેમાં જાય તો કે ગુદા સ્થાનેથી ગયો હોય તો વનસ્પતિમાં જાય, એમાંય તેની સુષુપ્તિ અવસ્થા હોય તો કાંટાળા ઝાડવા થાય, બાવળ થાય, થોર થાય,
એમાં વળી એની જાગ્રત અવસ્થા હોય ને એમાંથી જાય તો વળી પીપળો થાય, વડલો થાય, ચંદન થાય, તુલસી થાય. એની અંદર વળી પાછા સ્વપ્ન અવસ્થા હોય તો જેમાં રસ આવે એવા ફળવાળા વૃક્ષો થાય, રસદાર. એવી રીતે ગુદાસ્તાનથી મુખમાંથી એવી જુદી જુદી વાત કરી કે આ પ્રાણ જાય તો બીજા 84 લાખ યોનિમાં કેવી રીતે ફરે. આ બધી વાત કરી પછી પાછું પરમ ગુરુએ કીધું જે મારો અંશ છે એને તો કઈ જવા આવવાનું છે નહીં, કે મારો અંશ તો મારી ભક્તિ કરે એ તો બહાર જ છે, કે એ તો મુક્ત જ છે, કે આ પ્રાણને આવવા જવાની ગતિ છે, કે આ બ્રહ્મજ્ઞાનીઓની છે વાત, આ જીવ દશાના લોકોની વાત છે. મારો અંશ મારી ભક્તિ કરે છે એટલે એને ખબર પડે છે કે મારું સ્થાન છે એ શરીરમાં છે જ નહીં, વૃત્તિથી હું ચલાવું છું. એવી રીતે વૃત્તિને એ છૂટી પાડી દે, એને પ્રાણને છૂટો પાડી દે તો પ્રાણ પણ એનાથી છૂટો થઈ જાય. અને આવા જે અંશે થયેલા છે એવા દેવજી ભગત જેવા આવા લોકો કૈવલ ધામના અધિકારી બને. આખી વાત કરી દીધી મેં તમને, શરૂઆતથી લઈને ઠેઠ સુધી. જ્યારે આ પ્રાણ છોડે ત્યારે જે એને તો કઈ કોઈ પણ દ્વારે જાય કે મારો અંશ મુક્ત છે, કે પરમ ગુરુ લખ્યું છે કે મારા અંશને કોઈ દ્વારનું બંધન નથી, કે એ દ્વારમાં આવ્યો જ નથી તો દ્વારનું બંધન ક્યાંથી હોય? જન્મ પહેલા આવ્યો જ નથી, જન્મ પછી આવ્યો ને મૃત્યુ પહેલા એ વયો જાય છે, વૃત્તિ હંકેલી લે છે. અને વૃત્તિ હંકેલે એટલે પછી પાછળથી પ્રાણ હંકેલાય. સ્વીચ તમે બંધ કરી દીધી હોય તો પંખો તો થોડોક ફર્યા કરે ને. હવે અંશે વૃત્તિ હંકેલી લીધી પણ પ્રાણ હજી હાલે છે, ટૂંકો શ્વાસ થઈ જાય. 2-3 દિવસ પહેલા એના મોઢા ઉપર હોજાને એવું ચડી ગયું હતું દેવજી ભગતને, તો પ્રાણ ટૂંકો થઈ જાય એટલે લોહી છે એ જામમાં મળે એટલે લોહી છે એની ગતિ ઓછી કરે એટલે બધે હોજા ચડવા મળે. એટલે ખબર પડે કે હવે પ્રાણ જવાની તૈયારીમાં છે. હવે અંશે તો વૃત્તિ હંકેલી લીધી, સ્વિચ બંધ કરી દીધી. આ પંખો જે ફરે છે એ તો એનો વેગ છે એટલે ફરે છે, લાઈટ તો બંધ કરી દીધી તમે. અંશે વૃત્તિ હંકેલી લીધી હતી, એના પછી આ પ્રાણ જાય છે. તો અંશે જે થયા છે એને તો આવું કઈ આવશે નહીં, કે આવી બધી વાતો આની અંદર લખી છે ગ્રંથમાં. હું છે એની મેં તમને ઓળખાણ આપી, કેવી રીતે દેવજી ભગત અહીંયા આવ્યા, કેવી રીતે એની ભક્તિ કરીને ભક્તિના પ્રતાપે કેવી રીતે આ દેહ છોડ્યો એની વાત કરી મેં તમને. આવી વાત આપણે બધા ગ્રંથમાંથી ગોતવી. 16મો સિદ્ધાંત અંકુરનો, 17મો ગર્ભગોષ્ઠી અને કેવલ કરતાને મળવાની રીત એ 18માં છે. મારે તમારે યારે કેમ એકતા કરવી એ 18મો સિદ્ધાંત છે. અને બાકી આ શરીરમાં કેવી રીતે બધી ઘટના ઘટે છે, ચાસણી કેમ લે છે, આ એક શરીર મૂકે ત્યારે બીજા શરીરમાં કેમ જાય, સ્થૂળ દેહ છૂટે એ ભૂમિ તત્વની અંદર જાય, પછી સૂક્ષ્મ દેહ છે એ જળ તત્વની અંદર ભળી જાય, અગ્નિ તત્વ હારે કારણ, મહાકારણ વાયુ તત્વ હારે, પરમ કારણ ગત આકાશ હારે ભળે. તો અંશ ક્યાં ભળે? પાછી એની વાત લખી કે અંશ છે જ્યારે સ્થૂળ ઘાટનો નાશ પામે ત્યારે એની માત્રા છે ગંધ માત્રા, એમાં અંશ રહે છે. પછી ગંધ માત્રાનો નાશ પામે ત્યારે જળ તત્વની અંદર અંશ રહે છે. જળ તત્વનો નાશ પામે ત્યારે છે એ રસ માત્રામાં અંશ રહે છે. રસ માત્રાનો નાશ થાય ત્યારે અગ્નિ તત્વમાં અંશ રહે છે. એની આધાર એમ એટલે ક્યાં રહે છે એની બતાવ્યું. અને ઈખણા કીધી, 10 ઈખણા. પછી અગ્નિ તત્વનો નાશ થયો ત્યારે એ કે આ ક્યાં જાય છે અંશ? કે રૂપ માત્રામાં. રૂપ માત્રાનો નાશ થાય ત્યારે અંશ ક્યાં જાય છે? વાયુ તત્વમાં. વાયુ તત્વનો નાશ થાય ત્યારે અંશ ક્યાં જાય? સ્પર્શ માત્રામાં. સ્પર્શ માત્રાનો નાશ થાય ત્યારે અંશ ક્યાં જાય છે? ગત આકાશમાં. ગત આકાશનો નાશ થાય ત્યારે ક્યાં જાય છે? તો કે શબ્દ માત્રામાં. એવી રીતે 10 પડાવ અંશને થાય છે. અને આ બધું સૌ હવના તત્વ હવમાં ભળી જાય. જ્યારે આપણે દહન ક્રિયા કરી દીધી દેવજી ભગતની તો ભૂમિ તત્વમાં ભળી ગઈ, જળ જળમાં, અગ્નિમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં ભળી ગયું. પણ અંશ ક્યાં ગયો? તો હવે જો એની ઈચ્છા છે કે મારે અહીંયા જ્ઞાન આપવું છે તો એ 10-12 વર્ષ 11 જે વર્ષો છે એ હજી 21 વર્ષ જેવું અહીંયા રહી શકે અને ફરતો રહે. પછી એનું સૂક્ષ્મ શરીરમાં રહે. સ્થૂળ દેહ કરતા 1000 ગણું આયુષ સૂક્ષ્મ શરીરનું, સૂક્ષ્મ દેહ કરતા 1000 ગણું પાછું કારણ દેહનું આયુષ, કારણ દેહ કરતા 1000 ગણું આયુષ છે મહાકારણ દેહનું, મહાકારણ દેહ કરતા 1000 ગણું આયુષ છે પરમ કારણ દેહનું. અને પરમ કારણ દેહથી જ્યારે મુક્ત થાય ત્યારે પ્રણવ દેહમાં જાય, બ્રહ્મની અંદર જાય. અને પરમ કારણ દેહથી મુક્ત થઈ ગયો તો એ અંકુરી દેહમાં જાય, ને અંકુરમાંથી મુક્ત થયો તો અંશે થાય. આ ક્રમ વાઇઝ છે. પણ પરમ ગુરુના ચરણમાં આવે તો આ બધું કરવાનું નથી, સીધે સીધા મુક્તિ આપે. સીધા રાષ્ટ્રપતિ આગળ જાય તો બીજા એના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન જવું પડે, હાઈકોર્ટમાં ન જવું પડે, સુપ્રીમ કોર્ટમાં ન જવું પડે. રાષ્ટ્રપતિ સીધી જ નિવૃત્તિ આપી દે, જવાના ફાંસીની સજા માફ. એટલે પછી કોઈ કોર્ટ એમાં ન બોલી શકે. એમ આ બધી જ કીધું ને પરમ ગુરુ બધા જ હુકમ લઈને આવ્યા છે. અને એ મુક્તિ આપીએ કે એવું એકના જ હાથમાં છે. બાકી બધા મુક્તિ આપે એના ધામની છે.
ગુણની મુક્તિ કહેવાય, ગુણાતીત એટલે શક્તિની મુક્તિ કહેવાય, નિરંજનની મુક્તિ કાલાતીત કહેવાય, બ્રહ્મની મુક્તિ એટલે જીવન મુક્ત કહેવાય. નવધા ભક્તિ કરે એને 4 પ્રકારની મુક્તિ મળે: સાયોજ્ય, સાલુક્ય, સામીપ્ય અને સારૂપ્ય. આ બધી મુક્તિ નીચેની છે. અંશ મુક્તિ કોઈ આપી શકે નહીં. અંશ મુક્તિ આપવાનું કામ પરમ ગુરુના હાથમાં છે. અને આ પરમ ગુરુના ચરણમાં જાય તો આ બધા જ વિભાગોને તોડી અને સીધો બહાર કાઢી લે અંશને. આવી રીતે અંશની મુક્તિ કરાવવા માટે પરમ ગુરુ આવ્યા હતા. અને એવા જ આ અંશને, જે દેવજી ભગતના અંશને પણ એવી જ મુક્તિ આપે એવી દેવજી ભગત માટે આપણે બધા જ 1 મિનિટ પ્રાર્થના કરશું પરમ ગુરુને હાથ જોડીને કે પરમ ગુરુ આ અંશને પણ આવી અમારી પ્રાર્થનાથી મુક્તિ આપી દીજો તમારા ધામમાં. અને એને આપો પછી અમને આપજો, પાછા આપણું માગી લીધો. સત્યવલ સાહેબ, શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, રઘુરામજી મહારાજ કી જય. સત્યવલ સાહેબ મારી સાથે એને કેવો નાતો હતો તે એક વાત કરું. જ્યારે 94 એટલે 94ની અંદર હું જ્યારે દ્રષ્ટિપથમાંથી અવરુદ્ધ થયો ત્યારે મંદિરના અંદર ગ્રંથો વેચાણ માટે એક પણ ગ્રંથ એ વખતે નહોતો. હું ટ્રસ્ટી બન્યા પછી બહુ વિચાર આવ્યો કે આ કોઈ ગ્રંથો વેચાણમાં મળે ને, હવે શું કરવું એમ. દેવજી ભગતને વાત કરી. મેં કહ્યું કાકા હવે આ ગ્રંથ કોઈ વેચાણમાં મળે નહીં, આપણે શું કરીએ એમ કે. તો ચિંતા શું કામ પડે, હવે આપણે એને છાપી દે, વાંધો નહીં એમ કહેતા. 18 ગ્રંથો, એક પણ ગ્રંથ ફક્ત ખાલી અગાધ ઘટે એ ગ્રંથ ત્યાં હમણાં મંદિરમાં પડેલો હતો. પણ અક્ષરો નાના ને કેટલી બધી અઘરી ભૂલો તો લોકોને આપવાનું પણ આપણને મન ન થાય. એટલે કાકાને મેં વાત કરી, કાકા આપણે 4 વર્ષ આપણી પાસે છે, 94 ને 4 98. 98માં પરમગુરુ ભગવાન કરુણાસાગરના મૂર્તિ સ્થાપીને 100 વર્ષ પૂરા થાય છે. તો 98ની આપણે એક ભવ્ય પ્રોગ્રામ ઉજવીએ અને ઉપર પરમગુરુનું જે 12 સ્વરૂપ છે તેનું પણ આપણે સ્થાપન કરીએ. મને કે સારો એમ ગાય ગયા. બાપજીને મેં વાત કરી, બાપજી આવું કંઈક કરવું છે તો વાંધો નહીં આપણે કરીએ એમ કહેતા. પણ ગ્રંથો ન મળે તો શું કરવું એમ. તો માણસોને મેં ભગતને 6 મહિના સુધી મને ઘરમાં રાખેલો. આ બહેનોને કદાચ ખબર નહીં, 94ની વાત કરું. દેવજી ભગતને મારા ઘરમાં મેં 6 મહિના સુધી જમવાનું, ખાવા પીવાનું બધી જ રીતે મારા ઘરમાં એમને રાખેલો. ને 18 ગ્રંથોનું જે કંઈ બી એ કાકા તપાસ કરતા, પ્રૂફ તપાસતા. અને હું ઓફિસમાં જઈને આવું તો પાછું જ્યારથી પાછું લાગીએ તે રાતના 2 વાગે લાગે છે, 3 વાગ્યા સુધી. એમાં કોઈ સમય નહીં, મર્યાદા નહીં મળે એમ કે. અને એ રીતે 18 ગ્રંથો અમે પ્રકાશિત કરેલા. અને સાથે સાથે એની કિંમત પણ આવી ઓછી રાખેલી કે 150 રૂપિયા થતા હોય તો ફક્ત ખાલી 100 જ રૂપિયા અમે લોકોને આપતા. અને કાઠિયાવાડી ભાઈઓ જે છે વરાછાના આવે કે મને 55 સ્વસ્ત્ર ભેટ આપો જીવનભાઈ, 10,000 રૂપિયા ટેબલ પર મૂકીને જાય પણ મને 55 ભેટ આપો. તો મેં કીધું ભાઈ હવે જરા 2-3 વર્ષ જરા સમય લાગશે, તમને બધા જ ગ્રંથો મળી જશે.
અને એ રીતે 18ના 6 મહિના પહેલાં મેં 18 ગ્રંથોને છપાવીને મંદિરની અંદર મૂકી દીધા. 10,000 ભગવાન કરુણાસાગરના ફોટાઓ, 10,000 મહાન તપસ્વી રઘુરામ મહારાજના ફોટાઓ, તો 2 તપસ્વી બાપજી અને ભગવાનની સંયુક્ત કોપી એ પણ 10,000 છાપીને અમે મૂકી દીધી. અને જે કંઈ બી જરૂરિયાત હતું એ બધું જ ભગતના સહયોગથી અમે એને બરાબર કરી શકેલા. એટલે ભગવાનના તો તે દિવસે અને આજ સુધીમાં જેટલો એનો ઉપકાર માનું એટલો ઓછો છે. આજની તારીખમાં જે ગ્રંથો આપણે પરમગુરુ ભગવાન કરુણાસાગર સ્વરચિત છે એ ગ્રંથો તમે કોઈ વિશ્વબ્રહ્મ વિદ્વાંસનિધિ ગ્રંથ કદાચ અમારી કોઈ વાંચ્યો જ ન હોય તો ગ્રંથો એટલા પર અદ્ભુત છે કે દુનિયાની કોઈ સત્તા એની સામે ટકી જ નહીં શકે. દુનિયાની કોઈ સત્તા હું બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ નિરંજન સુધીની કોઈ પણ તાકાત આ ગ્રંથોની સામે ટકી શકે નહીં એવા અદ્ભુત ગ્રંથ પરમગુરુ રચેલા છે. અને આપણે એટલા બધા ભાગ્યશાળી છે કે આ ગ્રંથો આપણને પરમહંસ સુખાનંદ મહારાજશ્રીએ 1918ની અંદર એક પહેલું પુસ્તક પ્રકાશન કરેલું. ત્યાર પછી વિશ્વબ્રહ્મ વિદ્વાંસનિધિ ગ્રંથ 1935ની અંદર એ ગ્રંથોને પ્રકાશિત કરેલા. એટલે દેવજી ભગતના જેટલા ગુણાન્વિત ગાય એટલા જ પરમહંસ સુખાનંદજી મહારાજના પણ એટલા જ ગુણગાન ગાવા પડે એવા છે. એ કદાચ ન હોત તો ગ્રંથોમાં શું લખ્યું છે, પરમગુરુનું સ્વરૂપ કેવું છે, એ ક્યાંથી આવ્યા અને શું લઈને આવ્યા છે એ આપણે કોઈ જાણી શક્યું ન હોત એમ. અને કદાચ મને એવું લાગે છે કે જે આ ગ્રંથો ન છપાયા હોય તો જે લોકો છાપી રહેલા છે તે લોકો આપણને ઊંડા કાન પકડાવશે. એટલે જે મૂળ હાર્ડ છે પરમગુરુ ભગવાન કરુણાસાગરનું મૂળ હાર્ડ છે એ બરાબર હાર્ડને આપણે આપણા પ્રકાશન થકી જાણી શકેલા છે. અને વ્યવસ્થિત રીતે આપણે એને છાપીને ગ્રંથ આપણા ભક્ત સમાજ આગળ એ મૂકીને આપણે એનો સંયુક્ત રીતે પ્રકાશન કરીએ તો આપણે ખરેખર ગ્રંથ વાંચવા જોઈએ. ગ્રંથો એક ગ્રંથોની ચોપાઈ આપણા મહેશભાઈ સુંદર રીતે સમજાવ્યું. કારણ કે ગર્ભગોષ્ઠી 16, 17 ને 18 એ 3 વસ્તુ આપણને સમજાવેલી છે. અને અંશ કઈ રીતે જાય છે, માણસ મૃત્યુ પામે છે ત્યારે અંશ કઈ રીતે જાય છે એ પણ આખી રચના પરમગુરુએ સુંદર રીતે સમજાવી છે. જ્યાં સુધી ચાસમી મળે છે ત્યાં સુધી અંશ એના બ્રહ્મરંધ્રની અંદર ઉમંગ રહે છે. અને એને ચાસમી મળતી બંધ થઈ જાય પછી ઉદાસ થઈ જાય. અને જેવો ઉદાસ થઈ જાય પછી કહે ને કે પંખાની સ્વિચ પાડો એટલે એની ગતિ છે ત્યાં સુધી એ રહી છે, પણ અંશ તો સ્વિચ તો ઓફ જ થઈ ગયેલી છે એમ કે. અને એ રીતે ચાસમી મળતી બંધ થાય પછી એને જ્યાં સુધી એની ગતિ છે, જેમ ભમરડો હોય ને એમ દોરી ખેંચી લઈએ પણ એની ગતિ થોડી વાર સુધી ફર્યા જ કરે એમ. અને એ રીતે પરમગુરુનું જે જ્ઞાન છે આખા સંપ્રદાયમાં એટલું જ નહીં પણ 14 લોકમાં સૌથી શ્રેષ્ઠ અને સર્વોપરી જ્ઞાન છે. એટલે એનો લાવો જરૂરથી આપણે લેવો જોઈએ. દરરોજની મારી તો વિનંતી છે કે 1 કલાક આપણે વાતો વારંવાર કહે છે કે તમે 1 કલાક પણ તમે વાંચો. પણ મને એમ લાગે છે કોઈ વાંચતું, જે લોકો વાંચતા હોય તેને તો ધન્યવાદ છે, પણ આપણા જિજ્ઞેશભાઈ છે અત્યારે જે 26 અને 27 તારીખે જે શિબિર ચાલુ થવાની છે એ શિબિરનો આશય ફક્ત એવો છે કે આખા જગતની અંદર જે સર્વોપરી જ્ઞાન છે એને પ્રકાશિત કરવાને માટે આ શિબિરોની આપણે શરૂઆત કરી રહેલા છે. અને શિબિરોની અંદર જે નાના છોકરાઓ મોટા છોકરાઓ એને બરાબર ટ્રેનિંગ આપીને 4 ઝોન પાડવાના છે. આપણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત આપણે 4 ઝોન પાડીને એવા સૌરાષ્ટ્ર એટલે એવા પુરુષો આપણે તૈયાર કરવાના છે કે જેથી એવો પ્રારબ્ધ હોય કે જેને કોઈ પણ જાતના પ્રશ્ન પૂછે તો
એનો જવાબ આપી શકે. એટલે મહેશભાઈ પણ આપણી સાથે રહેશે, પણ એવા બાળકો પણ તૈયાર કરવાના છે, એવા પુરુષો પણ તૈયાર કરવાના છે કે જેથી કે દુનિયાની અંદર કોઈ પણ પુરુષ આવો પ્રશ્નનો જવાબ આપી શકે એવા પ્રારબ્ધ આપણે બાળકો તૈયાર કરવાના છે, પુરુષો તૈયાર કરવાના છે. એટલે આપણો મુખ્ય આશય જે છે 26 અને 27 જે શિબિર છે એ શિબિરની અંદર જ આ બધું ભણી લેવાનું છે. અને ત્યાર પછી બીજે દિવસે અઠવાડિયા પછી એક સમિતિ બનાવવાના છે. એ સમિતિની રચના કર્યા પછી કઈ સમિતિ કયા ઝોનમાં જશે એ પણ આપણે નક્કી કરવાનું છે. એટલે આપ સૌ મળીને હમણાં વિનંતી કે 26 અને 27ના જે બાળકોના માતા પિતાઓ છે એ લોકો પણ એમાં આવે, ભાગ લે અને આપણી જે રચના કરવાની છે રચનાની જે શ્રુતિ છે સ્મૃતિ છે એને બરાબર યથાર્થ સમજે અને પરમ ગુરુના જ્ઞાનને આપણે યથાર્થ પ્રચાર કરીએ એ જ અભ્યર્થના સાથે મારા વાણીને વિરમું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ, કૈવલ ધામ કી, સદગુરુદેવ કી જય.